टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે. ફાઇનલી ગયા સપ્તાહની જેમ આ સપ્તાહે પણ તેજી સાથે શરૂઆત તો થઈ છે, પરંતુ આ તેજી બાદ હવે શું? આવતીકાલે મંથલી એક્સપાયરી છે, શું સેટઅપ પોઝિટિવ છે કે નહીં? આગળ તેજી આવશે કે નહીં? ઘણા બધા ક્વેશ્ચનો તો થતા હશે, પરંતુ દરેક પર આપણે સ્ટેપ બાય જઈશું. શરૂઆત કરીએ હેડલાઇનથી. નિફ્ટી 125 પોઈન્ટ વધીને 25,000 પાર. સેન્સેક્સ 400 પોઈન્ટ વધીને 81,700 પાર. સરકારી બેંકોને છોડતા અન્ય મોટાભાગના સેક્ટરમાં તેજી સાથે કારોબાર. બેંક નિફ્ટી મામૂલી 70 પોઈન્ટ વધીને 55,200 પાર. ઇન્ડસઇન્ડ બેંકના નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ, તો HDFC બેંકમાં પણ તેજી, પરંતુ સરકારી બેંકોએ બનાવ્યું દબાણ. ચારે બાજુ ખરીદારીથી આઈટી ઇન્ડેક્સ એક મહિનાની ઊંચાઈ પર. નિફ્ટીના ટોપ ગેનર્સમાં તમામ આઈટી સ્ટોક. ઇન્ફોસિસમાં 3.5% વધુની તેજી. મેટલ શેરની ચમક વધી. મોટાભાગના મેટલ શેરોમાં આવ્યો તેજીનો કરંટ. ટાટા સ્ટીલ, વેદાંતા, હિન્ડાલ્કો 1%થી વધુની તેજી સાથે કારોબાર. ફાર્મા શેરોમાં સતત ત્રીજા દિવસે તેજી. દિવીઝ લેબમાં 3%થી વધુની તેજી, તો ઝાયડસ લાઇફ, ઓરોબિંદો ફાર્મા અને સિપ્લા સહિત મોટાભાગના ફાર્મા શેરમાં તેજી. આવો જે ઇન્ટરેક્ટિવ વોલ તરફ હવે સારી એવી તેજી જોવા મળી રહી છે. આ તેજીમાં કોન્ફિડન્સ કેટલો? ફાઇનલી આપણે જે 25,000 લેવલ જોઈતું હતું એની ઉપર ક્રોસ કરવાના 2 વખત એટેમ્પ જોવા મળે છે, પરંતુ આજે ક્રોસ કરવાના એટેમ્પ જે જોવા મળ્યા તેમાં હવે ક્લોઝિંગ ક્યાં આવે છે એ પણ જાણવું ઘણું મહત્વનું છે. અત્યારે આપણે જોઈએ તો હાલ જે લેવલ જોવા મળે છે 24,980. એક વખત એટેમ્પ થયો, 25,021ના હાઈ બન્યા અને ત્યાંથી તમે 24,980 આવે. કારણ કે કોલ લેટેસ્ટ પણ છે. સવારે મેં વાત કરી હતી, તમને યાદ હોય તો ઓપનિંગમાં 25,000નું લેવલ આવતું જોવા મળશે, પરંતુ જો આવશે તે એક વખત જરૂરથી ત્યાં આપણને દબાણ જોવા મળશે, કારણ કે 2 કરોડથી વધારે કોલ રાઇટર્સ હતા. નો ડાઉટ અત્યારે ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે. પુટ રાઇટર્સ કોન્ફિડન્સ આપી રહ્યા છે, પરંતુ એક વખત આપણે ઉપરથી નીચે આવ્યા છે, એટલે એને પણ એક મુદ્દો આપણે અહીંથી જરૂરથી હાઇલાઇટ કરવો જોઈએ. હવે 25,000 ઉપર ક્લોઝિંગ આવે છે કે નહીં એ જોવાનું રહેશે. આવતીકાલે સેન્સેક્સની એક્સપાયરી છે, એટલે સેટઅપ શું કર્યું છે આવો પહેલાં નિફ્ટીનું જાણી લઈએ અને બાદ બેંક નિફ્ટી ઉપર નજર કરી લઈએ. સૌથી પહેલાં નિફ્ટીનું આપણે સેટઅપ નજર કરીએ તો 25,000નું લેવલ જે આપણે અહીંયાથી વાત કરી રહ્યા હતા એ આપણે અહીંયાથી ખાસ કરીને પહેલાં હાઇલાઇટ કરીશું. 25,000 મેક ઓર બ્રેક રહેશે. ક્લિયર, રાઈટ? તો સૌથી પહેલાં આપણે અહીંયાથી લખી દઈએ 25,000નું લેવલ, જે તમારા માટે ખાસ કરીને મહત્ત્વનું છે. હવે આપણે બીજી વાત શું કરી હતી સવાર ઓપનિંગમાં, કે ગઈકાલનો લો એટલે કે શુક્રવારનો લો અને શુક્રવારનો હાઈ જો આજે ક્રોસ ના કર્યું તો શું બનશે? ઇનસાઇડ બાર. અને એક્ઝેક્ટલી તમને જોવા મળી રહી છે. ડેઇલી ચાર્ટમાં ઇનસાઇડ બાર બની રહી છે. આપણે વાત કરી હતી કે અહીંયા એક સાથે 3 આપણે મૂવિંગ એવરેજ હતી. 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, 20 ડે અને 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી. એટલે કે 3 આપણને અહીંથી મૂવિંગ એવરેજ જોવા મળી રહી છે. લેવલ 24,860 આને સપોર્ટ તરીકે લઈશું. શા માટે? તો સૌથી પહેલાં આ જે કેન્ડલ છે એનો લો તમને જોવા મળશે 24,860નો, એટલે એને તમારું ફોકસ આપીશું. 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 24,870 અને તમે જોશો 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 24,850. એટલે 850, 860, 870 એવરેજ કરીશું તો 24,860. ત્યાં 10 દિવસ, 20 ડે અને 50 EMA 3 EMA આવી રહી છે, એટલે સ્ટ્રોંગ સપોર્ટ છે. આજે પણ મેં તમને વાત કરી હતી, જો કોઈ પણ સંજોગોમાં એ લેવલ આવે તો આપણને ત્યાંથી એક ખરીદી જોવા મળશે, પણ આપણે ત્યાં પણ નહોતા કે 24,894ના લો બનાવે ઉપર આવે, કારણ કે ત્યાં આપણને પુટ રાઇટર્સનો સપોર્ટ જોવા મળ્યો. એટલે ત્યાં આપણે 24,900 પહેલું આપણે 24,900 અને એની નીચે આપણે 24,860 આ એક ઝોન થઈ ગયું સપોર્ટ તરીકે. એટલે કે સપોર્ટ તરીકે આપણે અહીંથી ફોકસ રાખીશું. એ છે 24,900થી 24,860. વાત થઈ ગઈ સપોર્ટની. હવે ઉપર તેજી ક્યાંથી આપણે કરવી? તો સૌથી પહેલાં 25,000 એની ઉપર આપણે અહીંથી ક્લોઝિંગ જોઈશે. ના પણ આવ્યું તો આવતીકાલે માની લો 25,000 ઉપર માર્કેટ ઓપનિંગ થયા બાદ સસ્ટેન થાય છે કે નહીં એ કન્ડિશન જોઈશું. સસ્ટેનેબિલિટી જોવા મળે તે બાદ તમારે ફોકસ રાખીશું એ છે 25,084.
કારણ કે આ જે ઘટાડો આપણને જે જોવા મળ્યો હતો શુક્રવારે, એનો જે હાઈ આપણને જોવા મળી રહ્યો છે 25,084. હવે ઇનસાઇડ બાર બન્યું છે તો આપણે જે ટોપ બેન્ડ છે એને સૌથી પહેલાં અહીંથી ક્રોસ કરીશું. જો ઇનસાઇડ બારની ટોપ બેન્ડ આપણે ક્રોસ કરીએ ઉપર સસ્ટેન જઈએ છીએ 25,084નું, તો આપણને અહીંયાથી સારી વેબસાઇટ જોવા મળી શકે. 25,153 પણ લેવલ જોવા મળશે કે લાસ્ટ અઠવાડિયાના હાઈ. અને જો આવતીકાલે હવે કોઈ પણ સંજોગોમાં આપણે આ લેવલ સસ્ટેન થઈ ગયા, આવતીકાલે ક્લોઝિંગ આપણને 25,084 ઉપર જોવા મળ્યું, રાઈટ. 25,084 ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું તો આપણને જે તેજી છે એ બીજા 200 પોઈન્ટ એડ ઓન કરી દો, એટલે કે આપણને અહીંયાથી 25,280 સુધીના આપણને લેવલ જોવા મળી શકે. નિફ્ટીમાં ક્યારે કે જો 25,084ની ઉપર હવે આપણે નેક્સ્ટ સેશનમાં ક્લોઝિંગ આપીએ છીએ તો 25,280 200 પોઈન્ટની તેજી આપણને નિફ્ટીમાં આરામથી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ અત્યારે હાલ રાખીશું. નેગેટિવ ત્યારે જ રાખીશું કે 24,860 એટલે કે તમે 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ 20 અને 50 EMA એ તમે બ્રેક કરો છો તો જ પછી આપણે નેગેટિવ ટ્રેન્ડ બનાવીશું. એઝ ઓફ નાવ બાય ઓન ડીપ માર્કેટમાં આપણને જોવા મળી શકે છે. આવતીકાલે સેન્સેક્સ એક્સપાયરી છે એટલે સ્વાભાવિક છે હાલ આપણે મંદી કરવાનો વિચાર નહીં કરીએ. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે પોઝિશનલ વ્યૂ. હવે આવો નજર કરીએ 15 મિનિટનું સેટઅપ શું કર્યું છે. 15 મિનિટમાં તમે જો 24,980 આજુબાજુ અત્યારે હાલ તમે કારોબાર કરી રહ્યા છો. હવે 15 મિનિટમાં તમે અહીંયાથી નજર કરશો તો તમે સૌથી પહેલાં શુક્રવારનો નજર કરો. અહીંથી તમને ઘટાડો આપ્યો, તમે અહીંયાથી ડે લો ઉપર તમે ક્લોઝિંગ આપ્યો. આજે તમે ઓપનિંગ બાદ તમે જો એક વખત તમે ઘટાડો નીચે આપ્યા. 10 EMA તમે સપોર્ટ લીધો, ત્યાંથી તમે જો વન વે તેજી જોવા મળી. એક પણ વખત 15 મિનિટમાં આપણને 10 EMA તરફ માર્કેટ નથી આવ્યું, જે સારી વસ્તુ છે, એટલે કે પોઝિટિવ વસ્તુ છે. અત્યારે નો ડાઉટ આપણને અહીંયા હાલ જોવા મળ્યો છે 25,964, તો 10 EMAની સહેજ નીચે માર્કેટમાં આવી જાય, પરંતુ આજનું ક્લોઝિંગ એ જોવાનું રહેશે કે શું આપણને અહીંયાથી 25,000 આજુબાજુ આવે છે કે નહીં. 25,000 ઉપર ના આવે તો પણ વાંધો નહીં, બસ 25,000ની નજીક જોઈએ છે. 950ની નીચે માર્કેટ ના જવું જોઈએ. પણ જો 950ની નીચે જ ગયું તો દિવસ દરમિયાન જે ક્વોલિટી કોન્ફિડન્સ ખોવ્યો છે તેઓ અહીંયાથી જે પાછળ આવ્યા છે એ ધીરે ધીરે પાછા આગળ આવશે અને તેઓ પોતાની પોઝિશન એડ ઓન થશે. એટલા માટે આપણે શું જોઈશે? 25,000ની ઉપર કાં તો 25,000 નજીક આપણે ક્લોઝિંગ જોઈશે. વાત ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. ઓઆઈ ડેટા એક વખત નજર કરી લઈએ. ઓઆઈ ડેટા તમે નજર કરો તો ત્યાં આજે આપણને 25,000નું લેવલ છે હું તમને જે હાઇલાઇટ કરાવી રહ્યો છું એ અહીંયાથી ખાસ કરીને આપણે ફોકસ કરવું જોઈએ. ઓઆઈ ડેટા આપણે એક વખત લઈને આવીશું. ઓઆઈ ડેટામાં તમે નજર કરશો તો અત્યારે હાલ આપણને જે 25,000નું જે લેવલ છે એ તમારા માટે હાલ 1.91 કરોડ આપણને અહીંયાથી જોવા મળી રહ્યો છે ઓઆઈ ડેટા. એક વખત આપણે ટીમને કહીશ કે અહીંયાથી ઓઆઈ ડેટા પણ અહીંથી સ્ક્રીન ઉપર લઈને આવે તો 1.91 કરોડ અત્યારે હાલ 25,000 ઉપર તમને જોવા મળી રહ્યો છે. નજર કરો તો 1.91 કરોડ આ તમારે છે કોલ રાઇટર્સ, રાઈટ. બીજું આ પુટ રાઇટર્સ તમે નજર કરો તો પુટ રાઇટર્સ તમારા માટે છે 1.72 કરોડ. એટલે હજુ પણ પુટ રાઇટર્સ કરતાં કોલ રાઇટર્સ વધારે છે. એ જ કારણથી આપણે એક વખત 25,021 ગયા અને ત્યાંથી નીચે આપ્યા. હવે ફરીથી જે અહીંયાથી કમબેક કરે માર્કેટ 25,000 ઉપર જશે તો અહીંયા ડેફિનેટલી કહીશ કે આ જે કોલ રાઇટર્સ છે કોન્ફિડન્સ ખોઈ શકે છે અને આપણને પુટ રાઇટર્સ છે કે જે કોન્ફિડન્સ વધારશે અને જે આપણને સપોર્ટ તરીકે કામ કરતું જોવા મળી શકે છે. એટલે આને આપણે રિસ્પેક્ટ આપીશું. કઈ રીતે? મેક ઓર બ્રેક લેવલ છે 25,000નું. એની નીચે આજે તમને સપોર્ટ મળ્યો 24,900, કારણ કે ત્યાં તમે જુઓ તો તમારા માટે હાલ 1.40 કરોડ અત્યારે આપણને જોવા મળી રહ્યા છે પુટ રાઇટર્સ, એટલે કે સારો કોન્ફિડન્સ જોવા મળે છે. એટલે બે રેન્જ થઈ ગઈ, રાઈટ. સવારે આપણે શું જોયું હતું? 24,800 24,900 તમારા માટે રેન્જ હતી. હવે તમારા માટે 24,900 અને 25,000 આ એક રેન્જ થઈ ગઈ. આ રેન્જમાં ગમે ત્યારે માર્કેટ નીચે જાય તો આપણે અહીંયાથી એક વખત બાય ઓન ડીપ જોવા મળી શકે છે. ઉપરની તરફ 25,000 તમે વટાવી દીધું, રાઈટ, અને પુટ રાઇટર્સની સંખ્યા વધી ગઈ. પછી એક માત્ર તમારા માટે અવરોધ છે 25,100નું લેવલ, કે જ્યાં તમે અત્યારે જોશો એઝ ઓફ નાવ તે 1.20 આપણને અહીંયા જોવા મળી રહ્યા છે અને 25,200 ઉપર પણ 1.23 આપણને કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. એટલે કે 25,000 મેઇન લેવલ છે. એઝ ઓફ નાવ ફોકસ ત્યાં આવવું જોઈએ. એને સસ્ટેનેબિલિટી જોવા મળે છે કે નહીં, 25,000 ઉપર કોન્ફિડન્સ જોવા મળે છે કે નહીં, ત્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. ઓવાઈ ચેન્જ એક વખત જોઈએ. ઓવાઈ ચેન્જમાં જો આપણને આઈડિયા આવશે કે અહીંયા આપણને કઈ રીતે કોન્ફિડન્સ જોવા મળે છે તો નજર કરો. કોલ રાઇટર્સ કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા 24,900માં, કારણ કે ત્યાંથી જ આપણને અહીંયાથી રિવર્સલ જોવા મળ્યું, રાઈટ. બીજું આજના 3 1 2 3 24,900 24,950 અને 25,000નું લેવલ તમે જોશો તો ત્રણેય ઉપર 50 લાખથી લઈને 1 કરોડની વચ્ચે આપણને પુટ રાઇટર્સ એડિશન જોવા મળ્યું છે, જે સારી વસ્તુ છે. અને એ કારણથી માર્કેટ અત્યારે ઉપલા લેવલ ઉપર ટકી રહેવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે. કોલ રાઇટર્સ તમે જો તો અહીંયા એક પણ જગ્યાએ કોલ રાઇટર્સનું નવું એડિશન એટલું કોઈ કોન્ફિડન્સ સાથે જોવા નથી મળ્યું. અહીંયા જોવા મળ્યું, પરંતુ એ પણ નાની મામૂલી રેન્જમાં જોવા મળ્યું છે. 15-20 લાખનું હાઇલાઇટ થઈ રહ્યું છે 25,000થી 24,900. એટલા માટે આપણે એને રિસ્પેક્ટ આપીશું. 25,000 આજે ક્લોઝિંગના કોઈ ફરીથી 24,900 બાજુ પણ જાય તો આપણને આજની જેમ ફરીથી આપણને એક કમબેક જોવા મળી શકે છે. તો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની, જે આપણે ખાસ કરીને ફોકસ કરીશું. હવે આવો અહીંયાથી નજર કરીએ બેંક નિફ્ટીનું શું સેટઅપ કર્યું છે. કારણ કે બેંક નિફ્ટી તમે જો લાસ્ટ વીક દબાણમાં હતું, આ વીક પણ દબાણમાં છે. આજે તમે જો નિફ્ટી 100 પોઈન્ટ ઉપર છે ત્યારે બેંક નિફ્ટી તમે જો 10 પોઈન્ટ માઇનસ છે. એટલે હજુ પણ વીકનેસ આપણને ત્યાં જોવા મળી રહી છે. હવે જો શું થયું, આ લાસ્ટ વીક તમારું કેન્ડલ, રાઈટ,
હવે આજે શું થયું, તમે લાસ્ટ વીક નિફ્ટીમાં પહેલાં જો તમે નજર કરો તો આ રીતનો ચાર્ટ છે, આ શુક્રવારનો કેન્ડલ અને એની અંદર આજની કેન્ડલ બની છે. અને આ વસ્તુ બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો તમારી આ શુક્રવારની કેન્ડલ અને એની નીચે પણ તમે એક વખત ઓલરેડી ગયા, એટલે કે શુક્રવારનો લો પણ તમે અહીંયા બ્રેક કરી દીધો હતો, એટલે કે વીકનેસ ઓપનિંગથી જ તમને જોવા મળી રહી હતી. અને તમે આજનું જો રિવર્સલ પણ જોશો તો એટલું કોઈ ખાસ મજબૂત નથી. હવે આવા કેસમાં આપણે શું કરીશું, સૌથી પહેલાં તો આજે સ્ટ્રોંગ સપોર્ટ હતો એને આપણે રિસ્પેક્ટ આપીશું. એક વખત ત્યાં આવે છે તો ત્યાં આપણે વોચ કરીશું શું ત્યાં સપોર્ટ લે છે કે નહીં. અને એ લેવલ તમારું જે બની રહ્યું છે 54,900નું, 54,900. એની પહેલાં એક લેવલ આવશે 55,100. 55,100 છે આજનો લો છે. તમે બેંક નિફ્ટીમાં જોશો તો 55,048, ઇવન હમણાં જસ્ટ નવો લો પણ બનાવ્યું 55,048, એટલે કે 55,048થી લઈને નીચેની તરફ આપણને 54,900, એટલે કેટલી 150 પોઈન્ટની રેન્જ છે. આ એક સપોર્ટ તરીકે આપણે જોઈશું. સો અહીંયા આપણને સપોર્ટ મળે છે કે નહીં, આ બ્રેક થતું કે નથી. અહીંયા બ્રેક ના થાય તો અહીંયાથી ફરીથી યુ ટર્ન આપણને જોવા મળે તો આપણે ફરીથી વ્યૂ પોઝિટિવ બનાવીશું. પરંતુ એમાં પણ ઘણા બધા અવરોધ આવશે. સૌથી પહેલો તમારા માટે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, અને એ તમારી બની રહી છે 55,480 ઉપર, એટલે 55,480, 55,500 આ એક ઝોન છે, કારણ કે 55,500 પર શું છે, કોલ રાઇટર છે, એટલે એ તો આપણને અવરોધ નડશે. 55,480 જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. એટલે સ્વાભાવિક છે કે બેંક નિફ્ટીને હજુ તેજી કરવા માટે કોન્ફિડન્સ જોઈશે, એ મજબૂતી જોઈશે, જે જેટલા ઘણા દિવસોથી મિસિંગ જોવા મળી રહી છે. જે અત્યારે નિફ્ટી બતાવી રહ્યું છે લાસ્ટ વીકથી, એ તેજીની જો કોન્ફિડન્સ છે આપણને બેંક નિફ્ટીમાં આવવું જોઈએ. એટલા માટે 55,500થી લઈને 55,480 એક રેઝિસ્ટન્સ જોઈશું, એક અવરોધ જોઈશું. નીચેની તરફ 55,050થી લઈને 54,900 આ 150 પોઈન્ટની રેન્જ છે, અને એક સપોર્ટ તરીકે જોઈશું. ત્યાં આવે તો એક વખત આપણને બાયો ડીપ જોવા મળી શકે, અને ઉપરનું લેવલ 55,500 જ્યાં એક વખત આપણને સેલ ઓન રાઇઝ જોવા મળી શકે છે. નવી શોર્ટ કવરિંગ જોવા મળશે તે છે 55,500ની ઉપર, જે બાદ પહેલાં આપણને 55,800 સુધીના લેવલ જોવા મળશે, જ્યાં 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. એટલા માટે 55,500 એ ક્રોસ થયું તો 55,800 સુધીના પણ લેવલ આપણને જોવા મળી શકે છે. આ ડેઇલી ચાર્ટ ઉપર અત્યારે હાલ આપણને તારણ જોવા મળી રહ્યું છે. ક્લિયર? આવો 15 મિનિટ એક વખત નીચે કરી લો. તો નિફ્ટીમાં તમે જુઓ જે રીતે તમને તેજી જોવા મળી, પહેલાં તો જો તમે 15 મિનિટ આજે શરૂઆત થઈ, શરૂઆતમાં તમને રિવર્સલ જોવા મળ્યું, પછી તમે જો ઘટાડો આવ્યો, તમે લો બનાવ્યા, અહીંથી તમને થોડી તેજી જોવા મળી, અને ત્યાં તમે ફરીથી જોશો તો 55,125 ઉપર, એટલે અહીંયા તમે આવી ગયા છો. એટલે કે તમે જોશો તો જ્યાંથી તમે જેટલી તેજી બતાવીને ઓલમોસ્ટ 75% તમે ફરીથી નીચે આવી ગયો છો. એટલે હજુ પણ ઉપલા સ્તરે દબાણ આવી રહ્યું છે, જે આપણને 15 મિનિટમાં પણ જોવા મળ્યું છે, જે આપણને ડેઇલી ચાર્ટમાં પણ જોવા મળ્યું. એટલે સિમ્પલ 54,900 એક સપોર્ટ સ્ટ્રોંગ તરીકે જોઈશું, અને ઉપરની તરફ 55,500 આ એક રેન્જ છે, એની વચ્ચે અપડાઉન જોવા મળી શકે છે. નવી તેજી યા નવી મંદી સ્વાભાવિક છે કે આપણે જે લેવલ વાત કરી 55,500 અને 54,900 એની અંદર એની મીન્સ કે એની બહાર જઈશું એ બાદ જ આપણે અહીંથી એક્સપેક્ટ કરી શકાશે. ઓઆઈ લઈને આવું, કારણ કે હવે મંથલી એક્સપાયરી માત્ર નિફ્ટીની નથી પરમ દિવસે, એ સ્વાભાવિક પરમ દિવસે નહીં પરંતુ ગુરુવારના રોજ, ત્યારે આપણે જોઈશું કે બેંક નિફ્ટીની પણ થવાની છે. એક માત્ર હવે સપ્લાય ઝોન કહો કે ડિમાન્ડ ઝોન કહો, ડિમાન્ડ ઝોન, સપ્લાય ઝોન તો તમારું આ આવશે 56,000 લેવલ, ડિમાન્ડ ઝોન તમારું જે છે 56,000 છે, જ્યાં પુટ રેટેસ જોવા મળે છે 15 લાખથી વધુ. હવે તમારા માટે મેક ઓર બ્રેક લેવલ જે છે 55,500. જો બેંક નિફ્ટીને અહીંથી શોર્ટ કવરિંગ કરવું હશે, જો બેંક નિફ્ટીને અહીંથી મજબૂતી બતાવી હશે, તો સ્વાભાવિક છે કે 55,500 એને ક્રોસ કરવું ઘણું જરૂરી છે, કારણ કે આ એક મેઇન પિલ્લર છે કે જ્યાં કોલ રાઇટર્સ કોન્ફિડન્સ ઘણો બતાવી રહ્યું. ઇવન આજે પણ ત્યાં કોન્ફિડન્સ આવે છે, જે આપણે ઓઆઈ ચેન્જ પરથી જાણીશું. પરંતુ 55,500 તમે જો તો ત્યાં ઓલરેડી 22,000 થી 23 લાખ કોલ રાઇટર્સ જોવા મળી છે. એટલે અહીંયાથી આ કોન્ફિડન્સ 55,000 ઉપર સપોર્ટ લઈને આવે છે કે નહીં ત્યાં આપણી નજર હોવી જોઈએ. જો આને ક્રોસ કર્યું તો આપણને 56,000 સુધીના પણ લેવલ એક્સપાયરી સુધીમાં જોવા મળી શકે છે. પરંતુ એ આ ક્રોસ ના થયું તો સ્વાભાવિક છે કે એક વખત 55,000 ઉપર પણ દબાણ આવતું જોવા મળી શકે છે. એટલે આપણે અહીંયાથી સૌથી ફોકસ હોવું જોઈએ 55,000 ઉપર, ત્યાં સપોર્ટ આવે છે કે નહીં. સપોર્ટ આવી ગયો તો પછી 55,500 જે કોલ રાઇડર છે એ પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ કરી રહ્યા છે કે નહીં, એની ઉપર ફૂલ કોન્ફિડન્સ જોવા મળે છે કે નહીં. આ બે લેવલ છે આપણે અહીંયાથી કન્ડિશન ફૂલફિલ થવું જોઈએ, 55,000 સપોર્ટ અને 55,500ની ઉપર ક્રોસ ઓવર. ક્લિયર? એ બે વસ્તુ થયું તો આપણને શોર્ટ કવરિંગ એક્સપાયરીના દિવસે જોવા મળી શકે છે. ઇવન એની પહેલાં પણ જોવા મળી શકે જો આ કન્ડિશન આપણે ફૂલફિલ થઈ તો. આવો ઓએ ચેન્જ તમે જો 55,500 જે તમને વારંવાર હાઇલાઇટ કરાવી રહ્યું છે એ તમે નજર કરો. 55,500 આજના દિવસે પણ એડિશન થયું છે. શુક્રવારે પણ તમે જો અહીંયા જ કોલ રાઇટર્સ આવે છે, આજે પણ તમે જો કોલ રાઇટર્સ અહીંયા આવે છે. આજના દિવસે 7 લાખ નવું એડિશન થયું છે. પરંતુ એની પહેલાં તમે એક આ લેવલ પણ હાઇલાઇટ કરવું છે 55,200. અત્યારે પણ તમે જો તો 55,200નું લેવલ છે જે અવરોધ બની રહ્યું છે. તમે એની ઉપર જઈ રહ્યા છો પરંતુ વારંવાર તમે નીચે આવી રહ્યા છો, કારણ કે ત્યાં પણ આજે કોલ રાઇટર્સ એડિશન થયું છે 55,000 જ્યાં પુટ રાઇટર્સ આવે છે. બાકી બીજી જગ્યાએ તમે જોશો તો એટલો કોન્ફિડન્સ નથી. નિફ્ટીમાં શું જોવા મળ્યું કે આપણને કોલ રાઇટર્સ સાથે કોન્ફિડન્સ જ નહીં જોવા મળે, પુટ રાઇટર્સ ફૂલ સપોર્ટ આપી રહ્યા અને રિવર્સ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી છે. એટલે જો શોર્ટ કવરિંગની એક્સપેક્ટેશન પણ જો વધારે રાખવી હોય તો બેંક નિફ્ટી તરફથી વધારે રાખવી જોઈએ. પરંતુ એના માટે શું છે,
પ્રાઇવેટ બેંકનું ચાલવું પણ જરૂરી છે. તમે જો HDFC બેંક છે, એક્સિસ બેંક છે, ICICI બેંક જે તમે જો દિવસ દરમિયાન આપણને અહીંથી દબાણમાં જોવા મળી જાય છે. એટલા માટે પ્રાઇવેટ બેંક એ ત્યાંથી જો સિગ્નલ મળે આપણને તેજીનું એ બાદ આપણે અહીંથી વોચઆઉટ કરીશું 55,500 લેવલ એ ક્રોસ થાય છે કે નહીં. ક્લિયર? તો આ વાત થઈ ગઈ. આપણે અહીંથી નિફ્ટી, બેંક નિફ્ટી કે જેમાં હાલ આપણે વ્યૂ જે બની રહ્યો છે સ્વાભાવિક છે કે થોડોક અત્યારે હાલ કન્સર્ન છે બેંક નિફ્ટીમાં. ખાસ કરીને નિફ્ટી તમે જો 24,960 આવી ગયું છે, 24,950 ઉપર ફૂટ રાઇટર્સ ઝોન છે. શું ત્યાંથી ફરીથી કમબેક જોવા મળે છે કે નહીં? હજુ પણ 45 મિનિટ બાકી છે માર્કેટ બંધ થવામાં, એટલે અહીંયા આપણી ખાસ કરીને નજર હોવી જોઈએ. તો ક્લિયર? નિફ્ટી 25,000 એની ઉપર નવી તેજી જોવા મળશે. બેંક નિફ્ટી 55,500 ઉપર નવી તેજી જોવા મળશે. નિફ્ટીમાં સપોર્ટ તરીકે આપણે 24,900 જોઈશું અને બેંક નિફ્ટીમાં સપોર્ટ તરીકે 54,900 થી 55,000ની એક રેન્જ છે કે જેની ઉપર આપણે સપોર્ટ તરીકે ફોકસ કરીશું. તો ફટાફટ એક બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે સમજીએ ટેકનિકલ ફંડામેન્ટલ માર્કેટનો શું બની રહ્યો છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો 24,950 હવે સસ્ટેન થાય છે કે નહીં આપણી નજર હોવી જોઈએ તો ત્યાં રાઈટ. 25,000નું લેવલ છે કે જે થોડું હર્ડલ આજે જોવા મળ્યું છે, પરંતુ જો ફરીથી એક વખત મેં પહેલાં પણ કીધું, ફરીથી હું રિપીટ કરી રહ્યો છે, 25,000નું લેવલ જો ફરીથી એટેમ્પ કરશે તો કોલ રાઇટર્સ ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ ખોઈ શકે છે અને એની ઉપર આપણને માર્કેટ સસ્ટેનેબિલિટી જોવા મળશે. પરંતુ એના માટે શું છે કે ફરીથી આપણે ત્યાં પહેલ થવી જરૂરી છે. બેંક નિફ્ટી તમે જો સવારે બિલકુલ ફ્લેટ ઓપનિંગ થયું હતું. આખો દિવસ તમે જો ઉપર નીચે તમે જો અહીંથી ધમાચકડી કરી અને ફાઇનલી અત્યારે ફરીથી બિલકુલ ફ્લેટ. એટલે ત્યાં પણ તમે જો 55,150 ઉપર ઓપનિંગ, 55,150 ઉપર અત્યારે હાલ કારોબાર. હવે ક્લોઝિંગ ક્યાં આવે છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. શું ફ્લેટ જ આવે છે કે થોડું મામૂલી વધારો બતાવે છે કે મામૂલી ઘટાડો બતાવે છે, એની ઉપર આપણે નજર રહેશે. પરંતુ જેમ વાત કરી 54,900 થી 55,000નું લેવલ એ મેઇન સપોર્ટ છે, એની ઉપર પણ આપણી સૌ કોઈની નજર હોવી જોઈએ. સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો આજે આપણને સારી એવી એક્શન જોવા મળી છે. તમારા સહયોગી યસ પણ જોડાઈ ગયા છે. યસ, તમારી પાસે આવી અને જાણીએ કે સ્ટોક સ્પેસિફિક હવે જ્યાં સારી એવી એક્શન જોવા મળી રહી છે તો નિફ્ટીમાં તમે જો યસ તો સારી એવી તેજી જોવા મળી છે. બેંક નિફ્ટીમાં દબાણ છે તો આપણે એ અહીંયાથી હાઇલાઇટ કરવું છે કે નિફ્ટીમાં કયા સ્ટોક છે મજબૂતી બતાવી રહ્યા છે અને સામે કયા સ્ટોક બેંક નિફ્ટીમાં છે કે જેને અત્યારે હાલ લાલ નિશાનમાં જવા માટે મજબૂર કરી રહ્યા છે. યસ, જો સપોર્ટ તો માત્ર ને માત્ર આઈટી છે. આઈટી સિવાય કોઈ એવું સેક્ટર, અને ઇનફેક્ટ આઈટીની એવી ગ્રેવિટી પણ છે, એનું વેઇટેજ પણ છે નિફ્ટી પર કે જેના કારણે તમને તેજી જોવા મળતી હોય. તો પહેલાં નિફ્ટીની ટોપ ગેનર્સની વાત કરી લઈએ. ઇન્ફોસિસ ઓલમોસ્ટ 3%થી વધુ ઉપર હતો, અત્યારે ફિલહાલ ઓલમોસ્ટ 2.92% આસપાસ. TCS સારી મજબૂતી 2.88% આસપાસ સારી મજબૂતી. નિફ્ટીના બે એવા હેવી વેઇટ સ્ટોક્સ કે જે એક સાથે ચાલ્યા, અને એવું નહીં આજે માત્ર હોય તો એવું નહીં, આ પ્રકારની મૂવમેન્ટ તમને જે છે તે પહેલાં પણ જોવા મળેલી હતી. તમે જોયું હોય લગભગ શુક્રવારે, ગુરુવારે આઈટી સ્ટોક્સે ઓલરેડી મૂવમેન્ટ આપવાનું શરૂ કરી દીધું હતું ને એવું જ થયું. આ સિવાય HCL ટેક પણ જુઓ તમે, આજે ફોલો થ્રુ મોમેન્ટમ અહીંયા પણ છે અને 1,500 આસપાસ અત્યારે ક્લોઝ આપવાની કોશિશ થઈ રહી છે. વિપ્રો પણ છે કે જેની અંદર 2%ની તેજી, એટલે માત્ર ને માત્ર આઈટી છે. આ સિવાય બેન્કિંગ કાઉન્ટર્સ બધા જ નર્વસ છે, જેમ તમે હમણાં વાત કરી એમ. પણ ઇન્ડસઇન્ડ બેંક એક છે કે જેમાં તમને આજે સારી તેજી જોવા મળી રહી છે. હવે જો પહેલાં તો મંદીના સ્ટોક્સની વાત કરી લઈએ. નિફ્ટીના ટોપ લૂઝર્સ જેમાં અપોલો હોસ્પિટલ જોવા મળશે, 1% આસપાસની વેચવાલી અહીંયા જોવા મળી રહી છે. પછી એશિયન પેઇન્ટ્સ ધ્યાન પર રાખો, 0.5% આસપાસની વેચવાલી અહીંયા જોવા મળી રહી છે. નેસ્લે છે, BEL છે, આ બધા જ 0.5% આસપાસની વેચવાલી બતાવી રહ્યા છે. ઇવન અદાણી એન્ટરપ્રાઇઝમાં 0.5%ની વેચવાલી છે. SBI લાઈફની અંદર તમે જુઓ તો ત્યાં તમને વેચવાલી જોવા મળી રહી છે. આજે એટલે આ બધા સ્ટોક્સ જેમણે ઓલરેડી પરફોર્મ કર્યું હતું ત્યાં તમને મેજર વેચવાલી જોવા મળી રહી છે. ઇન્ટરેસ્ટિંગલી તમે જો સેક્ટર સ્પેસિફિક આજે બહુ જ ઇન્ટરેસ્ટિંગ મોમેન્ટમ તમને આજે જોવા મળેલું છે. ડિફેન્સ જેણે દિવસની શરૂઆત સારી કરી પણ અત્યારે લાલ નિશાનમાં આપણને જોવા મળ્યું હતું એક સમયે. સામે આઈટી જુઓ તમે 2.5%ની તેજી છે. રિયલ એસ્ટેટ પર 1%ની તેજી છે. મેટલ 0.5%ની તેજી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની અંદર 0.5%ની તેજી છે. ફાર્મા 0.5%ની તેજી છે. લાલ નિશાનમાં મીડિયા છે, 2% હેવી વેચવાલી અહીંયા જોવા મળશે. ડિફેન્સ 12% આસપાસની વેચવાલી તમને અહીંયા, મેં કહ્યું તેમ દિવસની શરૂઆત સારી થઈ, અત્યારે પ્રોફિટ બુકિંગ અહીંયા જોવા મળી રહ્યું છે. ઇન્ટરેસ્ટિંગલી ઘણા સેક્ટર એવા છે કે જે એકદમ ફ્લેટ છે. ફિન નિફ્ટી તમે જુઓ, PSU બેંક્સ જુઓ એકદમ ફ્લેટ. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ ફ્લેટ. બેંક નિફ્ટી, એનર્જી, પ્રાઇવેટ બેંક્સ, ઓઇલ એન્ડ ગેસ એકદમ ફ્લેટ, નહીં નફો નહીં નુકસાન. ઇવન ઇન્ફ્રા, સ્મોલ કેપ, આ બધા જ 0.07%, 0.08%, 0.08% આસપાસની મામૂલી તેજી બતાવી રહ્યા છે. એટલે આ બધા સેક્ટર્સમાં આજે કંઈ એક્શન જ નહોતું એવા પ્રકારની સ્થિતિ થઈ ગઈ.
એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ છે ભારતીય માર્કેટ્સનું આજનું મોમેન્ટમ કે જેને આપણે અહીંયાથી સમજી રહ્યા છીએ. હવે જરા મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરો. જુઓ, મિડ કેપ દિવસભર ફ્લેવરમાં રહ્યા પણ પછી થોડું ઉપલા સરોથી પ્રોફિટ બુકિંગ આવી ગયું અને સ્મોલ કેપ એકદમ ફ્લેટ છે. અગેન મેં જેમ તમને હમણાં કહ્યું તેમ તો નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર હવે આપણે નજર કરવી જોઈએ. યોમિક એ જાણી લઈએ કેમ કે સેક્ટર સ્પેસિફિક તો આપણે વાત કરી, નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ લૂઝર્સમાં કયા કયા સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યા છે. જે બિલકુલ યસ. હવે નિફ્ટી 500માં હાઇલાઇટ કરીએ, પરંતુ એની પહેલાં મારે ખાસ કરીને બેંક નિફ્ટીનું અહીંથી હાઇલાઇટ કરવું છે. કારણ કે આપણે બેંક નિફ્ટીમાં જોઈએ તો આપણને અહીંયા એક થોડું દબાણ બન્યું છે. એનું કારણ તમે જુઓ તો ટોટલ 12માંથી 8 સ્ટોક છે જે પોઝિટિવ છે, પરંતુ 4 સ્ટોક તમે જુઓ જે નેગેટિવિટી બતાવી રહ્યા છે. એમાંથી 2 સ્ટોક છે જે વધારે આપણને દબાણ બનાવ્યું છે, ICICI બેંક અને કોટક મહિન્દ્રા બેંક. આ સ્ટોક તમે જુઓ તો લાસ્ટ વીકમાં પણ દબાણમાં હતું અને આ અઠવાડિયે પણ તમે જુઓ તો દબાણ સાથે જ કારોબાર કરી રહ્યા છે. હવે જો મજબૂતીમાં તમે જોશો તો IndusInd બેંક છે, નો ડાઉટ 0.5% મજબૂતી છે, ત્યાં આપણને બચાવવાનો પ્રયત્ન છે. AU બેંક તમે જો 1% ઉપર છે, પરંતુ જે મેઇન સ્ટોક જે હાઇલાઇટ થવા જોઈએ અને તમારા માટે છે HDFC બેંક માત્ર ₹1 ઉપર. બીજું તમે નજર કરો એક્સિસ બેંક માત્ર ₹1 ઉપર, SBI માત્ર ₹2 ઉપર. એટલે જે મેઇન દિગ્ગજ છે નો ડાઉટ માઇનસ નથી, પરંતુ કોઈ મજબૂતી પણ નથી. અને સામે જેમ વાત કરીએ ICICI બેંક અને કોટક મહિન્દ્રા બેંક જે દબાણો વધારે બનાવી રહ્યા છે અને એ જ કારણે જે અત્યારે હાલ મિક્સ છે તે અહીંયા કન્ફ્યુઝ છે હાલ બેંક નિફ્ટી. એટલે આપણે અહીંયા સ્વાભાવિક છે કે સ્ટોક સ્પેસિફિક તો વાત થઈ ગઈ, પરંતુ જેમ વાત કરીએ આપણે જો નિફ્ટી 500 તો સૌથી પહેલો સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યો છે એસ એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ. લાસ્ટ વીક મેં વાત કરી હતી, મે બી ગુરુવાર આજુબાજુ જ મેં વાત કરી હતી. યસ, આમાં આપણે બમ્પર સ્ટોકમાં મેં વાત કરી હતી 1070ના ટાર્ગેટ મેં વાત કરી હતી અને 1103, એટલે કે આપણે જે ટાર્ગેટ વાત કરી હતી એ ટાર્ગેટ પણ આપણે અચીવ થઈ ગયા છે. એટલે સ્વાભાવિક છે કે જો એ દિવસે જેણે જોઈને અહીંયાથી એન્ટ્રી પણ કરી છે તે લોકોને સારી એવી તેજી, ઓલમોસ્ટ 10%ની તેજી અમને માત્ર 2 થી 3 ટ્રેડિંગ સેશનમાંથી છે. એટલે અહીંયા ખાસ કરીને આપણે હાઇલાઇટ કરવું જોઈએ. આજના નિફ્ટી 500માં ટોપ ગેનર તરીકે જોવા મળ્યું છે 1 લાખ. તમે નજર કરો તો અહીંયા 0.8%ની તેજી જોવા મળી રહી છે સ્ટોક. બીજું કિર્લોસ્કર બ્રધર્સ તમે જો અહીંયા સારી ખરીદાઈ છે, ન્યૂજેન સોફ્ટવેર અહીંયા નજર હોવું જોઈએ સારી ખરીદાઈ, વોડાફોન આઈડિયા શુક્રવાર 8% ઉપર, આજે તમે જો 5 થી 6%ની તેજી જોવા મળી છે. અહીંયા પણ વ્યૂ સારો પોઝિટિવ બની રહ્યો છે. બીજી વસ્તુઓ જોઈએ જે લૂઝર્સમાં આપણને કયા જોવા મળે છે 500માંથી 222 એટલે કે 222 સ્ટોક છે જે નેગેટિવ કારોબાર કરે છે. તો નેગેટિવિટીમાં સૌથી પહેલો આર પાવર 5%ની લોવર સર્કિટ જોવા મળી છે. બીજો સ્ટોક તમે જો ઇમામી, અહીંયા જોશો તો 5.5%ની અહીંયા કમજોરી જોવા મળી રહી છે. અહીંયા બીજું તમે જોશો તો અહીંથી રેઇનબો અને એન્જલ વન અહીંયા પણ આપણને વેચવાલી જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે વેચવાલી તો આપણને હજુ પણ જોવા મળી રહી છે, પરંતુ કમ્પેર ટુ વેચવાલી કરતાં આજે આપણને થોડી મજબૂતી વધારે જોવા મળી છે. અને એ જ કારણે તમે જો તો મિડ કેપ અને સ્મોલ કેપ બંનેમાં આપણને 5%થી 0.5%ની મજબૂતી પણ જોવા મળી રહી છે. એટલે આ પણ પોઈન્ટ છે કે જે આપણે ખાસ કરીને હાઇલાઇટ કરવો જોઈએ. હવે જેમ વાત કરી કે આપણે અહીંથી ક્લોઝિંગ ક્યાં આવે છે એ પણ અહીંથી ખાસ કરીને જોવાનું રહેશે. પરંતુ જો આજે સમાચાર બેસિક તમે જુઓ તો આજે ઘણા બધા આપણને સમાચાર હતા. સૌથી પહેલાં તો તમે જો નિફ્ટી બેંક નિફ્ટીમાં આપણે વાત કરી, કોન્ફિડન્સ આપી રહ્યો છે IndusInd બેંક. ઓલરેડી IndusInd બેંકમાં 2-3 સમાચાર હતા. પહેલો સમાચાર હતા એક તો જે નિફ્ટીમાંથી એ બહાર એક્ઝિટ થવાની છે એ સમાચાર હતા, રાઈટ. બીજી વસ્તુ પોઝિટિવ વસ્તુ હતી કે ક્રિસિલે એ તેમનું જે લોંગ ટર્મ જે રેટિંગ છે એમાં સુધારો કર્યો છે અને એ જ કારણથી તમે જો તો સ્ટોક આજે પોઝિટિવ કારોબાર કરી રહ્યો છે. પરંતુ યસ, આજે ફૂટસી અને નિફ્ટી એ બંનેમાં જુઓ તો ઘણા બધા ચેન્જીસ આપણને આ સપ્ટેમ્બર એન્ડમાં થવાની, તો કયા સ્ટોક છે એક વખત એ પણ આપણે હાઇલાઇટ કરી લઈએ. યસ, બિલકુલ. જો ફૂટસીના રીબેલેન્સિંગની વાત સામે આવી હતી, આપણે સેટરડે પણ ઇવન આપણા વીકેન્ડ શોમાં અનાઉન્સ કર્યું હતું કે આ બધા જ સ્ટોક્સ ધ્યાન પર રાખવા જોઈએ, જેમાંથી ઇન્ડિયન ઓવરસીઝ બેંક તમે જુઓ સૌથી પહેલાં કે જેમાં તમને જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. આ બધા જ સ્ટોક્સ છે કે જે નિફ્ટીમાં એન્ટર થવા જઈ રહ્યા છે. તો IOB, ઓથમ ઇન્વેસ્ટમેન્ટ, એક્ઝાવેર અહીંયા એન્ટ્રી થઈ રહી છે. આ સિવાય ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ, ચોલામંડલમ ફાઇનાન્સ હોલ્ડિંગ છે કે જેમાં એન્ટ્રી નવી થવાની છે. બધા જ સ્ટોક્સ બઝિંગ છે બાય ધ વે. ગોડફ્રે ફિલિપ્સ, JK સિમેન્ટ તમે ધ્યાન પર રાખો. આ સિવાય MCX અને નારાયણ હૃદયાલય, આમાંથી મોટાભાગના શેર્સ છે કે જે અમે ઓલરેડી બમ્પર સ્ટોકમાં કવર કરેલા હતા. એ બધાની અંદર ઓલરેડી ઘણો બધો બઝ જે છે તે તમને જોવા મળી રહ્યો છે. તો આ બધાની એન્ટ્રી અહીંયાથી ખાસ થઈ રહી છે ફૂટસીની અંદર, રીબેલેન્સિંગ જે થઈ રહ્યું છે તેની અંદર. ઇવન નિફ્ટીના અમુક સ્ટોક્સ તમે જોઈ લો, બહુ મેજર ચેન્જીસ છે. 2 વ્હીલરની એક્ઝિટ છે અને એરોપ્લેનની એન્ટ્રી છે અહીંયા. એટલે તમે જુઓ હીરો મોટોકોર્પની એક્ઝિટ થઈ રહી છે. મેક્સ હેલ્થકેર અને ઇન્ટરગ્લોબ એવિએશન બે નિફ્ટીમાં એન્ટર થવા જઈ રહ્યા છે, જે સપ્ટેમ્બર એન્ડથી લાગુ પડી જશે પરિવર્તન. અને સામે હીરો મોટોકોર્પ અને IndusInd બેંક. હવે IndusInd બેંક પણ આજે તેજીમાં છે ને હીરો મોટોકોર્પ પણ કોઇન્સિડન્ટલી આજે તેજીમાં આપણને જોવા મળ્યો હતો. આ બંને નિફ્ટીમાંથી બહાર થઈ રહ્યા છે. હીરો મોટોકોર્પે આમ જોવા જાવ તો લેગેસી છોડી છે, કેમ કે કેટલા વર્ષો સુધી હીરો મોટોકોર્પ જે છે તે નિફ્ટી 50નો મેજર પ્લેયર બનીને રહ્યો છે.
અને હીરો એઝ અ કંપની પણ તમે જોવા જાઓ ને તો એ બહુ જૂની કંપની છે, લેગેસી છે, પણ જે રીતે ન્યૂ એજ કંપનીઓ જેમ કે ઝોમેટો છે, એટર્નલ જેને આપણે કહીએ છીએ, આવી બધી કંપનીઓની જેમ જેમ એન્ટ્રી થતી ગઈ એ એવું બતાવે છે કે સમયની સાથે તમારું કઈ રીતનું ઇવોલ્વ થઈ રહ્યું છે માર્કેટ અને કન્ઝ્યુમર બિહેવિયર કઈ રીતે ચેન્જ થઈ રહ્યા છે. એ નિફ્ટીમાં જે પ્રકારના ઇન્ક્લુઝન એક્સક્લુઝન થઈ રહ્યા છે ને તે આપણને થોડું બતાવે છે. તો એવિએશન નેક્સ્ટ બિગ થિંગ છે. મેક્સ હેલ્થકેર આવી રહ્યું છે એટલે ફિનટેક કંપનીઓ, હેલ્થ અને ફાઇનાન્સની કંપનીઓ બઝિંગ છે જે આપણને જોવા મળી રહ્યું છે. નિફ્ટીની અંદર એન્ટ્રી થઈ રહી છે અને સામે અન્ય તમે જુઓ તો એક્ઝિટ થઈ રહી છે હીરો મોટોકોપ અને ઇવન ઇન્ડસઇન્ડ બેંક. આપણે જાણીએ છીએ ઇન્ડસઇન્ડ બેંકમાં બહુ બધા પ્રોબ્લેમ્સ હતા. ઇમ્પ્રેશન જે બેંકની હતી ત્યાંથી ઘણું બધું પરિવર્તન થઈ ગયું. નિફ્ટીનું આ પણ બહુ મોટી લેગેસી ધરાવતો સ્ટોક છે અને કંપની છે ઇનફેક્ટ એમ કહેવું જોઈએ આપણે. ઇન્ડસઇન્ડ બેંકનો એક બહુ લાંબો ઇતિહાસ રહ્યો નિફ્ટીની સાથે, બટ ફાઇનલી નિફ્ટીમાંથી એક્ઝિટ હવે ઇન્ડસઇન્ડ બેંક અને હીરો મોટોકોપ બે એવા શેર્સ કે જેમની નિફ્ટી 50માંથી એક્ઝિટ થઈ રહી છે. યોમિક જી બિલકુલ. તો ઓરલીથી આપણે ફૂટશે અને નિફ્ટીમાં આપણે જે બદલાવ જે થવાના છે એની ઉપર આપણે અહીંથી નજર કરી લીધી છે. પરંતુ હવે જે આગળ નજર કરવી આપણે અહીંથી રવિ સર જ જણાવશે. રવિ સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટમાં સપ્તાહની શરૂઆત તો સારી એવી થઈ છે, સપ્તાહ પણ ટૂંકું છે, એક્સપાયરી પણ મલ્ટિપલ જોવા મળવાનું છે. સેન્સેક્સ એટલે કે NSE, BSE બધા ઇન્ડેક્સની સાથે સાથે સ્ટોક ઓપ્શનની પણ એક્સપાયરી છે. તો આ બધી એક્સપાયરી વચ્ચે હવે માર્કેટ તેજી કરશે કે નહીં, સૌથી પહેલો તો એક ક્વેશ્ચન છે. અને કયા કયા અહીંથી સેન્ટિમેન્ટ છે જે આપણે નજર હોવા જોઈએ સર? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. જરૂરથી માર્કેટ થોડું ટૂંકું પણ છે. મીન્સ કે જે ઇમ્પોર્ટન્ટ ડે છે એ દિવસ માર્કેટ ક્લોઝ છે અને મીન્સ કે એના 2 દિવસ આગળ પાછળ બંને એક્સપાયરીના દિવસ છે. તો મંગળવાર BSE, સાથમાં ગુરુવાર NSE અને સાથે જે બુધવારે રજા. તો આ 3 દિવસ થોડા એક્સ્ટ્રીમિટી સાથે છે આપણી સાથે, કારણ કે અત્યારે માર્કેટ જે અંડર પરફોર્મન્સ કરી રહ્યું છે મેજરલી મારા હિસાબે જે ઇવેન્ટનું વેઇટ કરી રહ્યું છે, જે ઓફિશિયલી 25% ટેરિફ જે લાગ્યા છે અને બીજા 25% લાગવાના છે એની માર્કેટ વેઇટ કરી રહ્યું છે. 27 તારીખે આની ડેડલાઇન ખતમ થઈ રહી છે. શાયદ લાગી રહ્યું છે 27થી આ સાઇન થઈ જશે, કારણ કે રિસન્ટ ટર્મ્સમાં ફરીથી રશિયા અને યુક્રેન વચ્ચે જે મીન્સ કે વચ્ચે સહમતિઓ બની હતી કે આગળ ટોક વધતી હતી એ હવે હોલ્ડ થઈ ચૂકી છે. તો એ આ સાઈડ એવું લાગી રહ્યું છે કે આ એક થોડું મીન્સ કે ન્યૂઝ છે એ માર્કેટને અત્યારે પરેશાન કરી રહ્યું છે અને એ આધારિત હમણાં થોડું તમને 1-2 દિવસ હજી માર્કેટમાં ઉથલ પાથલ દેખાશે. ઓલ ઓવર સિચ્યુએશન સ્ટેબલ છે. એકવાર આ ન્યૂઝ આવી જાય, હવે ડીલે ના થવું જોઈએ. ડીલે થશે તો મારા હિસાબે આની ઇમ્પેક્ટ નેગેટિવ પડશે. હવે જે આવવાનું છે એ આવી જાય તો મારા હિસાબે પછી માર્કેટ એક રિલીફ લઈને રિકવરી લેશે, કારણ કે આવતા સપ્તાહમાં GST કાઉન્સિલની મિટિંગ પણ છે. ઘણા બધા સેક્ટર છે કે જે આમાં આવરી લેવામાં આવશે, તો એ પણ ઇમ્પ્લિમેન્ટેશન 22થી થવાનું છે. તો આઈ થિંક આ સારી વસ્તુ છે. અધરવાઇઝ પોસ્ટપોનમેન્ટ ઓફ ડિમાન્ડની એક મોટી થિયરી માર્કેટમાં ચાલી રહી હતી. તો મારા હિસાબે આ બધા જે ફેક્ટર છે એ ફેક્ટર આધારિત એવું લાગી રહ્યું છે કે હવે જે માર્કેટનું ફોકસ છે એ જ્યાં સુધી ટેરિફ નહીં લાગે ત્યાં સુધી ટેરિફ પર, અને ત્યારબાદ મેજર ફોકસ છે એના પછીના 15-20 દિવસ એ GST પર રહેશે અને ત્યારબાદ ફરીથી ફેડની મિટિંગનું જે ટેન્ટ્રમ છે ચાલુ થશે. તો આ 3 ઇવેન્ટ છે જે દર 15 દિવસના ગાળામાં આ 3 ઇવેન્ટ ઇમ્પોર્ટન્સ થઈ જશે. તો આઈ થિંક ઓલ ઓવર સિચ્યુએશન વાઇઝ એવું દેખાઈ રહ્યું છે. એક્સપાયરી છે એટલે કદાચ માર્કેટે આજે શોર્ટ કવરિંગ લીધું છે. ઓવરસોલ્ડ પરિસ્થિતિમાં નિફ્ટી હતી. બેંક નિફ્ટી પણ હજી જે વીકલી ઓપ્શન્સ છે થોડા ઓવરસોલ્ડ જ છે. તો મારા હિસાબે આ એક ક્લિયર કટ ઇન્ડિકેશન છે કે કંઈ પણ એકવાર આ મીન્સ કે ન્યૂઝનું કે ઇવેન્ટનું રિસ્ક છે એ નીકળી જશે, ત્યારબાદ માર્કેટ એને એક સારી રીતે પોઝિટિવ સાઈડ લઈ શકે છે. પણ સર ઓલરેડી ન્યૂઝ તો આપણે જાણીએ છીએ અને આપણે એ પણ ચર્ચા કરતા આવ્યા છીએ કે માર્કેટ હંમેશા પ્રાઇઝ ઇન એડવાન્સમાં બધું કરી દે છે. તો આ 25+25ની વાત શું તમે નથી માનતા એવું કે આ પ્રાઇઝ ઇન ઓલરેડી માર્કેટે કરી દીધું છે? કેમ કે શું થશે, કેટલું ઇમ્પ્લિકેશન આવશે, બધા કેલ્ક્યુલેશન આપણે સામે જ છે ઓલરેડી બધું સર. જરૂરથી આના પછી કોન્ટ્રા ઇમ્પેક્ટ આવશે. હું એ જ કહું છું કે જ્યારે લાગી જશે 27ના ન્યૂઝ આવી જશે કે ભાઈ આપણે ઉપર 25% એડિશનલ ટેરિફ લાગ્યા, પછી માર્કેટ એક સારી રિકવરી લેશે. અત્યારે મીન્સ કે એ જ મેં કીધું કે ડીલે ના થવું જોઈએ. જે લાગવાનું છે 25% એડિશનલ એ જો ટાઈમે લાગી જાય છે 27થી, તો મારા હિસાબે આ ટેરિફનું જે મોટું ઓવરહેંગ માર્કેટ પર છે એ નીકળી જશે અને ત્યારબાદ જે GSTની ઇવેન્ટ છે આવતા સપ્તાહ એના ઉપર ટોટલ માર્કેટ ફોકસ કરશે. મારા હિસાબે એમાં સેક્ટર ઘણા બધા છે. ઓટો છે, એગ્રીકલ્ચર છે, ડાયરેક્ટલી ટેક્સટાઇલ છે, ઘણા બધા સેક્ટર ગવર્મેન્ટ એવી ટ્રાય કરશે કે જે આ ટેરિફના હિસાબે અફેક્ટ થઈ રહ્યા છે
એ સેક્ટરને ઇફેક્ટ ઓછી કરવા માટે ટ્રાય કરશે. રિફોર્મ્સ પણ ઘણા લીધા છે ગવર્મેન્ટે. એડિશનલ 25,000 કરોડનું એક્સપોર્ટ પ્રમોશન સબસિડીની પણ ડિક્લેરેશન થઈ ચૂકી છે. તો આ બધા જે ગવર્મેન્ટના સ્ટેપ છે એ ક્લિયર ઇન્ડિકેશન આપી રહ્યા છે કે આ ટેરિફ લાગી જશે, અને લાગી જશે પછી ખાસ ઇમ્પેક્ટ નહીં આવે. હા, જે યુએસ ઇન્ડિયાના રિલેશન્સ છે એ થોડા નેગેટિવ સાઈડ જઈ રહ્યા છે. એ આધારિત તમને શોર્ટ ટર્મમાં આની જે ઇમ્પેક્ટ છે, ફિસ્કલ સાઈડ છે કે કરંટ અકાઉન્ટ ડેફિસિટ સાઈડ છે, એ સાઈડ પડવાની છે. હવે એના જ હિસાબે અત્યારે તમે જોશો તો મીન્સ કે રૂપી કરેક્ટ થયો છે, માર્કેટ પણ કરેક્ટ થયું છે. તો આ બધામાં મહદઅંશે એવું લાગી રહ્યું છે કે અપ્રોક્સિમેટલી 80-90% જે ટોટલ ઇવેન્ટ છે એ ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે. એક દિવસ જ્યારે ઓફિશિયલ ન્યૂઝ આવશે ત્યારે કદાચ એ દિવસ વોલ્ટાલિટી જોવા મળે, પણ ત્યારથી મારા હિસાબે માર્કેટ બોટમ બનાવી લેવું લાગી રહ્યું છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે વાત કરી જે ખાસ કરીને જે ટેરિફની અસર છે એ ઘટાડવા માટે અહીંથી અલગ અનેક પગલાં અહીંથી લેવા જોઈએ, એટલે સૌ કોઈની નજર આપણી ત્યાં હોવી જોઈએ. આ ફટાફટ એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે રવિ સર પાસે જઈશું અને એમના સ્ટોક સ્પેસિફિક ક્યાં એક્શન હોવી જોઈએ એની પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો સ્ટોક સ્પેસિફિક તમે જો આજે આપણને એક્શન જોવા મળી રહી છે, તો સીધા જઈશું રવિ સર પાસે. રવિ સર, સ્ટોક સ્પેસિફિક જણાવો, આજના દિવસે હવે કયો ફોકસ રાખીશું આવનારા દિવસોમાં બીટીએસટી તરીકે કે પછી શોર્ટ ટર્મ પર્પઝથી સર? જ્યારે પહેલી રેકમેન્ડેશન એસ્કોર્ટ્સ ક્યુબોટા પર રહેશે. આઈ થિંક ન્યૂઝ ચાલી રહ્યા છે અને શાયદ કન્ફર્મ પણ થશે. બટ એગ્રીકલ્ચર મશીનરીઝ પર સિગ્નિફિકન્ટ જીએસટી રિડક્શન માટે ચર્ચા ચાલી રહી છે. તે મારા હિસાબે ઘણી પોઝિટિવ છે. તો અહીંયા પહેલી ખરીદારીની રેકમેન્ડેશન રહેશે. અહીંયા જે ટાર્ગેટ છે એ મારા મત મુજબ ઉપર 36-50 નો રહેશે. 35-60-70 આસપાસ ભાવ ચાલી રહ્યા છે. 35-30 નો સ્ટોપ લોસ રાખીને અહીંયા પહેલું રેકમેન્ડેશન એસ્કોર્ટ ક્યુબોટા રહેશે. સેકન્ડ રેકમેન્ડેશન ત્રિવેણી એન્જિનિયરિંગ. અહીંયા પણ એક સારું બ્રેકઆઉટ થવા જઈ રહ્યું છે. 345-346 વચ્ચેનું કન્સોલિડેશન આજે બ્રેક થયું છે. તો મારા હિસાબે અહીંયા પણ ખરીદારી કરો. સ્ટોપ લોસ રાખી શકાય અરાઉન્ડ 335, 335 નો સ્ટોપ લોસ રહેશે. ઉપરની બાજુ 358 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. તો જો સેકન્ડ રેકમેન્ડેશન છે એ મારા મત મુજબ અહીંયા ત્રિવેણી એન્જિનિયરિંગ પર ફોકસ કરો. થર્ડ રેકમેન્ડેશન થોડું શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે હશે છે લેમન ટ્રી. લેમન ટ્રી આપણે આગળ ઘણીવાર આની ચર્ચા કરી છે અને આજે હાઈ લેવલથી થોડું કરેક્શન પણ થયું છે. એક ડિલિવરી પર્સપેક્ટિવથી આમાં એક્યુમ્યુલેશન કરવું જોઈએ. ન્યૂઝ ચાલી રહ્યા છે કે ઓયો જલ્દીથી એના જે આઈપીઓ છે એ મીન્સ કે નવેમ્બર સુધીમાં લાવવાનું છે. તો પૂરું હોટલ અને ટુરિઝમ ક્ષેત્ર છે આના લીધે સપોર્ટમાં રહેશે. તો અહીંયા મારા હિસાબે અત્યારે 167 ચાલી રહ્યું છે, 168. અહીંયા 50% ખરીદી કરો. રેસ્ટ તમે 160 આસપાસ એક બીજા ટ્રાન્ચમાં ખરીદારી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 152 કમ્બાઈન. અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ મારા મત મુજબ 192 સુધીના બની શકે છે. તો ફેસ્ટિવિટી માટે લેમન ટ્રી, અધરવાઇઝ એસ્કોર્ટ અને ત્રિવેણી આ બે ઉપર પોઝિટિવ સેટ ફોકસ કરવું જોઈએ. ઓકે, લેમન ટ્રી, હોટેલ, એસ્કોર્ટ્સ, આ બધા જ સ્ટોક્સ છે અત્યારે ફિલહાલ તમારે ધ્યાન પર રાખવાની સલાહ બનતી જોવા મળી રહી છે. આગળ વધીએ સર. ડેફિનેટલી હવે જ્યારે ભારતીય માર્કેટ્સ થોડું એક્શન બતાવી રહ્યા છે, આમાં આઈટી સ્ટોક્સ છે કે જે ક્લિયરલી મેટલ બતાવી રહ્યા છે, એમ આપણે કહેવું જોઈએ 3 દિવસથી. પણ આપણે ઓલરેડી બહુ ઇનડેપ્થ ચર્ચા કરી ચૂક્યા છીએ. બિઝનેસમાં પ્રોબ્લેમ છે તે પણ આપણે જાણીએ છીએ. માત્ર ટેકનિકલ બાઉન્સ છે, ઓવરસોલ્ડ હતા એટલે છે. શું એવું માની શકાય કે ના હવે અહીંયાથી જગ્યા બની રહી છે? પ્લસ આપણે હવે થોડું ભારતીય કંપનીઓ પર ફોકસ પણ વધારી રહ્યા છીએ, એટલે પોસિબલ છે ફોરેનના કોન્ટ્રાક્ટ્સ એ પોતાની રીતે મેનેજ કરવા એ કરે, પણ એટલીસ્ટ ઇન્ડિયન જે હવે કોન્ટ્રાક્ટ્સ છે તે પણ આ લોકોને મોટા મળવાની શરૂઆત થાય. કેમ કે આપણે ત્યાં ડેટા સેન્ટરનો બિઝનેસ આપણે જાણીએ છીએ કેટલું મહત્ત્વનું આગળ વધતું જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં આ બધી કંપનીઓને એ દિશામાં પણ હવે નવા ડેવલપમેન્ટ્સ મળશે. ડિફેન્સ જેમ આપણું નવું એક સેક્ટર બની રહ્યું છે, વારે વારે નવા ઓર્ડર્સની સમાચારો આવે છે. એ વાત અલગ છે કે ડિફેન્સમાં પ્રોફિટ બુકિંગ થઈ જાય છે, પણ આઈટીમાં શું આ માત્ર ટેકનિકલ બાઉન્સ છે કે એક ફંડામેન્ટલ શિફ્ટ હવે થઈ રહ્યું છે જેના આપણે અહીંયાથી સહભાગી બનવું જોઈએ? મારા હિસાબે બાઉન્સ એક ટેકનિકલ લાગી રહ્યો છે. ઓવરસોલ્ડ પરિસ્થિતિમાં માર્કેટ હતું ત્યાંથી થોડું દૂર જઈ રહ્યું છે. થોડા ઇશ્યુઝ પણ છે. આજે રિકવરીનું મેજર રીઝન નાસ્ટેકની અને યુએસ માર્કેટની રેલી, આઈ થિંક એ પણ આપણા માટે તો એટલું ઠીક નથી, બટ એ જ ગણવું જોઈએ કે ગ્લોબલ માર્કેટના પર્સપેક્ટિવથી જ્યાં યુએસમાં તેજી થઈ છે એ તેજીનું એક રિફ્લેક્શન અક્રોસ ધ ગ્લોબ આઈટી કંપનીઓમાં જોવા મળ્યું છે, જેની પણ અહીંયા એક મીન્સ કે સપોર્ટ મળ્યું છે. હવે મેજર ફોકસ એનવીડિયાનું રિઝલ્ટ છે બુધવાર રાત્રે, એટલે કે આપણે ગુરુવારે જ્યારે ઓપન થઈશું ત્યાં સુધીમાં મને એવું લાગી રહ્યું છે કે આપણે એક મહદઅંશે ઘણી બધી પોઝિટિવિટીને ડિસ્કાઉન્ટ કરી ગણી શકાય. સ્ટોક સ્પેસિફિક થોડું મિડ કેપ અને લાર્જ કેપ વચ્ચે અલગ છે.
લાઈક આપણે આગળ પણ ઘણી વાર ચર્ચા કરી છે કે મિડ અને સ્મોલ કેપ છે આઈટી કંપનીઓ, એ જે તમે બધા સેક્ટર કીધા ઇન્ડિયામાં, એ બધા સેક્ટરમાં આ કંપનીઓ જઈ શકે છે. ડોમેસ્ટિક ફોકસ એમનું ઘણું બધું અહીંયા મીન્સ કે એને સપોર્ટ આપી રહ્યું છે. પણ જે મોટી કંપનીઓ છે ઇન્ક્લુડિંગ TCS છે, HCL છે, સાથમાં ઇન્ફોસિસ છે, હજી પણ એમનું એક સારું વેટ છે યુએસ માર્કેટમાં છે. સાથે યુએસ પ્રેસિડન્ટ છે એ મીન્સ કે ઘણીવાર તમે જોશો તો એમનું ઓલવેઝ કમેન્ટ ઘણા પહેલા રહ્યા છે. હવે જો કદાચ ટેરિફથી ઇન્ડિયા ડરતું નથી, ટેરિફની માટે ઇન્ડિયાએ બધા જે રસ્તાઓ અપનાવી લીધા છે, તો કદાચ હવે આગળ જતાં આ એક સેક્ટર રહે જ્યાં એમને પ્રેશર આપી શકે છે. તો આઈ થિંક એમાં એમને 5.4 કરોડ આસપાસ જે વિઝા છે જે એમને ઇસ્યુ કર્યા છે એને ફરીથી રિવ્યૂ કરવાનું તો ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે. તો મારા હિસાબે યુએસ ફોકસ કંપનીને અવોઇડ કરો. જે ડોમેસ્ટિક ફોકસવાળી કંપનીઓ છે એમાં પણ જે મિડ કેપ ટેક કંપનીઓ છે ઇન્ક્લુડિંગ આપણે આગળ પણ જે ચર્ચા કરી હતી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ છે, એમ્ફાસિસ છે, કોફોર્ટ છે, આ બધી કંપનીઓ પર મારા હિસાબે ફોકસ કરવું છે જ્યાં સ્કોપ છે કે એ લોકો પોતે ડાયવર્સિફાઈ કરી શકે. સાથમાં જે ટેકનોલોજી, ડિફેન્સ ટેકનોલોજીમાં જેન્સર છે, સાથે ડેટામેટિક્સ છે, અહીંયા થોડું ફોકસ કરવું જોઈએ. તો મારા હિસાબે એ પણ તમે જો તો મીન્સ કે જે રીતે લાર્જ કેપ કંપનીઓના પ્રાઇસમાં જે કરેક્શન છે એવું મિડ અને સ્મોલ કેપમાં નથી. એ ક્લિયર કટ આ રીઝન છે, જે રીઝનને હંમેશા ધ્યાન રાખવું જોઈએ. જ્યાં સુધી સંબંધોમાં ફરીથી મીન્સ કે સ્થિરતા ના આવે ત્યાં સુધી એટલીસ્ટ લાર્જ કે આઈટી કંપનીઓ છે એ થોડું મારા હિસાબે અવોઇડ કરવો એ વધારે સારું છે. સાથમાં જેને ટ્રેડિંગ પર્સપેક્ટિવથી લીધા છે આ 1-2 દિવસમાં ઉછાળામાં એકવાર એક્ઝિટ કરી લેવું જોઈએ. જી બિલકુલ. તો અહીંયાથી સરે વાત કરી, સારી રીતે આપણને આઈટી સેક્ટર સમજવાનો પ્રયત્ન કર્યો આપણે અહીંયાથી. તો ખાસ કરીને ફોકસ પર રાખીશું. પરંતુ આજનું જે માર્કેટનું જે મેઇન કહી શકાય દાવમદાર કે જે આપણને સારો સપોર્ટ આપી રહ્યો છે એ છે આઈટી સેક્ટર જોવા મળી રહ્યું છે. 10 સ્ટોક આજે આપણને પોઝિટિવ માર્કેટને લીડ કરી રહ્યા છે. હવે ફટાફટ એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો 24,960 બેંક નિફ્ટી હજુ પણ ત્યાં છે. બેંક નિફ્ટી 55,185 આજુબાજુ, એટલે કે હજુ પણ ફ્લેટ છે, પરંતુ થોડુંક લાલ નિશાનમાં જવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપ તમે જો ત્યાં આજે થોડોક આજે આપણને પોઝિટિવ રંગ જોવા મળી રહ્યો છે. મિડ કેપ તમે જો એક ટાઈમ આપણને 0.5% ઉપર હતું, પરંતુ હજુ પણ છે લીલા નિશાનમાં, પરંતુ ઉપલા સ્તરથી થોડુંક દબાણ આવ્યું. સ્મોલ કેપ તમે નજર કરો તો બિલકુલ ફ્લેટ થઈ ગયું છે. એક ટાઈમમાં 18,021 હાઈ હતા અને અત્યારે 17,927, એટલે કે ઓલમોસ્ટ 100 પોઈન્ટનો ઘટાડો આપણને ત્યાં પણ જોવા મળી રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે મિડ કેપ સ્મોલ કેપ સારી એવી ખરીદારી હતી, પરંતુ ત્યાં પણ ધીરે ધીરે દબાણ આપણને જોવા મળી રહ્યું છે. હવે જો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજના દિવસે આપણને ટોટલ નિફ્ટી 500માં 13 સ્ટોક છે જે 52 હાઈ બનાવી રહ્યા છે. Eklux, Acme Solar, JSL, ઓથમ ઇન્વેસ્ટમેન્ટ, નાઇકા, મિન્ડા તમે જો, બીજું સાથે તમે જો પેટીએમ, પેટીએમ આજે પણ નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. 1291નો આજે હાઈ બન્યો છે. બમ્પર સ્ટોકમાં મેં ઓલરેડી વાત કરી હતી, 1160 આજુબાજુ વાત કરી હતી, 1300ના લેવલ વાત કરી હતી, એટલે કે ઓલમોસ્ટ લેવલ આવી ગયા. યસે પણ વાત કરી હતી ફંડામેન્ટલ, એને પણ સારા તમે જુઓ તો લેવલ આપ્યા હતા યસે, અને એમાં પણ તમે જુઓ તો સારા એવા અચીવ થતા જોવા મળે છે. ઇવન રવિ સરે પણ આપણે જુઓ તો પેટીએમ ઉપર સારો વ્યૂ આપ્યો હતો. તો રવિ સર તમારી પાસે એક વખત રિવ્યૂ કરી લઈએ. 1291નું લેવલ જોવા મળી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં જોઈએ તો સ્ટોકમાં આપણને 8.5%ની તેજી છે. હવે હાલના લેવલ એક અહીંયાથી ક્વેશ્ચન થાય કે પેટીએમ કરો યા ના કરો સર? પેટીએમ તો ચાલુ રાખો, ફોનમાં ઇન્સ્ટોલ કરી રાખો. આઈ થિંક અહીંયા તો આપણે જેમ વાત થઈ હતી ત્યારે જ્યારે 1100ના પ્રાઇઝે કે 2200ના પ્રાઇઝે, તો હજી તો એ પ્રાઇઝ આવવાનો તો બહુ વાર છે. હાલાકી સ્ટ્રક્ચરલ ચેન્જ ઘણા થઈ રહ્યા છે. મીન્સ કે જે આરબીઆઈના રેગ્યુલેટરી ઇસ્યુઝ હતા, જે મીન્સ કે એમના પાર્ટનર સાથેના ઇસ્યુઝ હતા, એમાં મહદઅંશે આ બધું ધીમે ધીમે શોર્ટ આઉટ થયું છે. મને મીન્સ કે આઈ થિંક અત્યાર સુધીની હિસ્ટ્રી રહી છે કે મીન્સ કે થોડું ઇમ્પ્રુવમેન્ટ જે રીતે થયું છે એ થોડું ફંડામેન્ટલ ઇમ્પ્રુવમેન્ટ થયું છે. ઇનિશિયલી જે મીન્સ કે મોટો હાવ હતો, જે ઓવર વેલ્યુએશન પર એક્સ્ટ્રીમિટી સાથે કંપનીને લિસ્ટ કરાવી, એ થોડુંક ખોટો નિર્ણય હતો. અને મીન્સ કે હવે ધીમે ધીમે આઈ થિંક આ સ્ટોક છે એ થોડું મીન્સ કે પાટા પર આવી રહ્યો છે. મારા હિસાબે ફેર જે લોકો ટ્રેડિંગ પર્સપેક્ટિવ કે શોર્ટ ટર્મનો આઉટલુક હોય એ લોકો 1300 ઉપર જેટલું મળે, 1320 થી 1350 પાર્શલી પ્રોફિટ એટલીસ્ટ બુક કરવું જોઈએ. કારણ કે ઘણું બધું પ્રાઇઝિસ છે એને પોઝિટિવ સાઇડ ડિસ્કાઉન્ટ કર્યું છે, અને વિધિન ધ ટાઈમ ઓફ 2 ક્વાર્ટર્સ અહીંયા ભાવ ઓલમોસ્ટ ડબલ થયા છે. તો મારા હિસાબે પછી શું થશે, જેવી રિઝલ્ટ સિઝન નવી ચાલુ થશે, જેવું કંપનીના નંબર્સ આવશે, થોડું મીન્સ કે માર્કેટ વોલ્ટાઇલ છે એ આધારિત અહીંયા થોડી વોલ્ટાલિટી સચવાઈ રહેશે, જળવાઈ રહેશે. અને ઓલવેઝ જે ક્વાર્ટરમાં 1-2 ક્વાર્ટરમાં કંપનીના સ્ટોક ડબલ થાય છે
પછી થર્ડ ક્વાર્ટરમાં થોડું કન્સોલિડેશનનો ટાઈમ આવતો હોય છે. તો અત્યારે વેઇટ કરો થોડું, અહીંયાથી 1320 1350 સુધી જે લોકો શોર્ટ ટર્મ માટે લીધા છે એ લોકો પ્રોફિટ બુક કરે. જે લોકો ડિલિવરી લઈને ઊભા છે ઉપરના લેવલ યા નીચેના લેવલ અને જેમનો પર્સપેક્ટિવ 1 વર્ષનો હોય હોલ્ડ કરવું જોઈએ. મને એવું દેખાઈ રહ્યું છે કે ઇનકેસ જો તમારી પાસે ટાઈમ હોય તો એકવાર આ જે સ્ટોક છે 2000 સુધીના લેવલ આપશે, કદાચ 1.5 થી 2 વર્ષમાં આ સ્ટોક હજી પણ અહીંથી એક સબસ્ટેન્શિયલ અપસાઇડ આપી શકે છે. નેગેટિવ આ કંપની માટે પાસ થઈ ચૂક્યું છે. તો આ છે પેટીએમ તમારા માટે કે જેને તમે ધ્યાન પર રાખી શકો છો. આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જે બઝિંગ બનતા જોવા મળી રહ્યા છે. સર, ડેફિનેટલી એચડીએફસી બેંક ડિસ્કસ કરવું જોઈએ, કેમ કે આવતીકાલે 1:1 બોનસની આખરે આવે જે છે તે એક્સિડેન્ટ વગેરે છે, એટલે કેટલું બધું એક્શન છે. જુઓ તમે, નિફ્ટીના મોટામાં મોટા વેટેજ ધરાવતો, ઇવન બેંક નિફ્ટીના મોટા વેટેજ ધરાવતો સ્ટોક બોનસ આપવાનો છે, એક્સપાયરી છે, ઘણું બધું એક્શન લાઇન્ડ અપ, એમાં એક દિવસ ઓછો, ઘણું બધું એક્શન અહીંયા મળે એચડીએફસી બેંકમાં. સર, જરૂરથી જે તમે એના માટે મીન્સ કે શબ્દ વાપરો મોટો, એ સૌથી મોટો ઇસ્યુ છે. એ શું કામ છે? કારણ કે ફિન નિફ્ટી અને બેંક નિફ્ટીના જે વેટ છે એ ઓક્ટોબર અને નવેમ્બર વચ્ચે રિવાઇઝ થવાના છે, અને એમાં જે 45% ટોપ 3 સ્ટોકનું કમ્બાઇન્ડ વેટ અને સિંગલ સ્ટોકનું 20%, એમાં આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકનું જે દિવસ આપણો લાસ્ટ ટુ લાસ્ટ શો હતો ત્યારે જ આપણે આની ચર્ચા કરી હતી, આ બંનેનું વેટ સિગ્નિફિકન્ટ કટ થશે. એટલે કે જે લોકો પેસિવ ફંડ છે, જે લોકો બેંકેક્સ, બેંક નિફ્ટી કે ફિન નિફ્ટી ઉપર જે પોતાનું ફંડ ચલાવે છે, એ લોકોને થોડું ત્યાં પોતાનું વેટ છે એ આ બે બેંકમાંથી કટ કરવું પડશે. સાથે એફઆઈની વેચવાલી જ્યારે ત્યારે હોય છે ત્યારે આપણી પ્રાઇવેટ બેંકો છે અંડર પરફોર્મ કરતી હોય છે. એકવાર અહીંયા એક્સ થઈ જશે થોડું બોનસ આવતીકાલે, અને પ્રાઇસમાં એક મીન્સ કે કાલે અડધા પ્રાઇસે ઓપન થશે, ત્યારબાદ મારા હિસાબે થોડું ફરીથી માર્કેટનો માહોલ અહીંયા લોટ આવી શકે છે. પણ સૌથી મોટો ઇસ્યુ છે કે લાર્જ કેપ કંપની છે, હેવી વેટ કંપની છે, મોટું માર્કેટ કેપ છે, એટલે કદાચ આજે કોઈ 5-10 લાખ શેર પણ આના માટે જો ઇવેન્ટ માટે લીધા હોય તો એ દેખાતું નથી પ્રાઇસમાં, કારણ કે એની મીન્સ કે ફ્રી ફ્લોટ અને માર્કેટ કેપ બંને હેવી છે, એટલે કદાચ આની ઇમ્પેક્ટ નહીં પડે. સાથે બોનસ જ્યારે આવતું હોય છે, સ્ટોક સ્પ્લિટ હોય છે, એની કોઈ સિગ્નિફિકન્ટ મીન્સ કે શેર હોલ્ડરને ફાયદો નથી થતો. આમ જોઈએ તો શેર ડબલ થાય પણ પ્રાઇસ તો અડધો જ થવાનો છે. તો આધારિત આ તો એક બેલેન્સ શીટમાં જ્યારે મીન્સ કે સ્ટોક નંબર ઓફ સ્ટોક ડબલ થશે ત્યારે અહીંયા તમારો પ્રાઇસ પણ અડધો થશે. બટ ઓવરઓલ મને એવું દેખાઈ રહ્યું છે કે પ્રાઇસના પર્સપેક્ટિવથી એક સારી ઇવેન્ટ છે. મીન્સ આમ જોઈએ તો પ્રાઇસ ઘણો ઉપર લાગી રહ્યો હતો, પણ એક બીજી એડવાઇસ એ છે કે જે લોકો એચડીએફસી બેંક ને એચડીએફસી ગ્રુપમાં જ રહેવું છે અને એચડીએફસી બેંકની વેલ્યુએશન પણ જોઈએ છે, તો જે નવી લિસ્ટેડ કંપની છે એચડીબી ફાઇનાન્શિયલ, ત્યાં વધારે ફોકસ કરવું જોઈએ. ત્યાં મારા હિસાબે જે નેગેટિવિટી છે પાસ થઈ ચૂકી છે. 800 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે, 940 થી 950 અહીંયા ટાર્ગેટ આવી શકે છે, તો થોડું શિફ્ટ કરવું જોઈએ. જી બિલકુલ. તો અહીંયાથી આપણે ઓવરઓલ વાત થઈ એચડીએફસી બેંક કે જ્યાં ખાસ કરીને એથી ફોકસ રહેશે. આવતીકાલે આપણને બોનસ ડેટની પણ એક્સ ડેટ જોવા મળવાની છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે આપણને એક્શન જોવા મળી છે. ન્યૂજેન સોફ્ટવેર તમે નજર કરો 6 થી 7% તેજી આપણને અહીંયા જોવા મળી. ઇવન જેનટેક તમે નજર કરો તો અહીંયા પણ 3.5% તેજી. ઇવન અહીંયા આજે પણ બમ્પર સ્ટોકમાં મેં લીધો તો ફ્લેટ ઓપનિંગ થઈ, ઓપનિંગ બાદ તમે જો આજે 3.5% તેજી આપણને જોવા મળી છે. સર, એક વખત જેનટેક ઉપર નજર કરી લઈએ, કારણ કે સર આપણે જોઈએ સ્ટોક ખાસો એવો પીટાયો છે. ઉપર 2200-2300 લેવલથી વન વે વેચવાલી આવી છે. ઇવન વચ્ચે તો 2-3 વખત 5% લોઅર સર્કિટ પણ સ્ટોકમાં આપણને જોવા મળી હતી. શુક્રવારના રોજ 5% અપર સર્કિટ લાગી હતી. આજે ફર્ધર ફોલોઅપ તેજી જોવા મળી છે. અને તમે જુઓ તો છેલ્લા આપણને જ્યારથી ઘટાડો આવ્યો તો 2000 બાદ એક પણ દિવસ ડેલી ચાર્ટમાં પણ સ્ટોક 10 EMA ઉપર ક્લોઝ થતો થયો, અને આજે સતત બીજો દિવસ છે કે 10 EMA ઉપર ક્લોઝ થશે. એટલે સ્વાભાવિક છે કે ટેકનિકલ તો ધીરે ધીરે મજબૂત બની રહ્યા છે. સર, ફંડામેન્ટલી કઈ રીતે લાગી રહ્યો છે? લાગે છે કે અહીંથી અપસાઇડ આપણને જોવા મળે, યુટર્ન સ્ટોકમાં જોવા મળે? સર, જેનટેક ઝડપથી યુટર્ન એક તો સારો શબ્દ છે, વી ટર્ન નહીં હોય, યુટર્ન હશે. ધીમે ધીમે આ તેજી આગળ વધશે, અને આજે તો એનું જે 21 ડેઝ મૂવિંગ એવરેજ જે હું ફોલો કરું છું એના ઉપર પણ બંધ થઈ રહ્યો છે. સાથમાં જે સીસીઆઈ છે, કોમોડિટી ચેનલ ઇન્ડેક્સ, જે ટેકનિકલ વાઇઝ જે મોમેન્ટમ છે એને ડિસાઇડ કરતો હોય છે, સીસીઆઈ પણ 100 ઉપર હોય પોઝિટિવ ગણાય, અહીંયા 240 છે, એટલે આ જે મોમેન્ટમ છે એ મારા હિસાબે આગળ વધી શકે છે. અને મીન્સ કે જ્યાંથી લોઅર સર્કિટની શરૂઆત થઈ હતી એટલીસ્ટ 1866થી, અને ઇમિડિયેટ ટાર્ગેટ તમારે શોર્ટ ટર્મ માટે રાખવો જોઈએ. આવતીકાલનું ક્લોઝિંગ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. હવે જો સ્ટોક આગળના સમયમાં 1520, અત્યારે 1543 છે, 1520નું એક લેવલ માઇન્ડમાં રાખો. જ્યાં સુધી આના ઉપર સ્ટોક ક્લોઝ થાય છે, આ મોમેન્ટમ અપસાઇડ જારી રહેશે, અને ઇમિડિયેટ 1866નો ટાર્ગેટ રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ઝેનટેક માટે બનતો જોવા મળી રહ્યું છે. નજર
રાખવાની રહેશે. આગળ વધીએ. આઈટી સ્ટોક્સ તો છે જ આજના દિવસે કે જ્યાં જબરદસ્ત એક્શન ભરપૂર છે, પણ સર છેલ્લા થોડા દિવસોથી ઇનફેક્ટ ગુરુવારે પણ આ સેમ સવાલ પૂછ્યો હતો કે મિડ કેપ સ્મોલ કેપ હજુ પણ પાર્ટિસિપેટ નથી કરી રહ્યા, અને અગેન તમારું એ ખાસ વિશ્લેષણ છે એને સંક્ષિપ્તમાં મૂકીએ દર્શક મિત્રોને, કારણ કે પાર્ટિસિપેશન નથી અને જેમ આ બધા કન્ફ્યુઝન જ્યાં સુધી સોલ્વ નથી થતા ત્યાં સુધી નવું વેલ્થ ક્રિએશન કદાચ પોસિબલ છે કે મિડ કેપ સ્મોલ કેપ ના કરે. રવિ સર. જરૂરથી આઈ થિંક લાર્જ કેપ પણ એ જ કન્ડિશનમાં છે. અહીંયા મીન્સ કે એક દિવસ સેક્ટર ચેન્જ થઈ જાય છે, બટ આમ ઓવરઓલ જે માર્કેટમાં રિટર્ન માટેનું જે સેક્ટર ચાલવું એ પોસિબિલિટીઝ હમણાં નથી થઈ. લાર્જ કેપમાં પણ નથી, મિડ ને સ્મોલમાં નથી. સૌથી પ્રોટેક્ટિવ અને સૌથી મોટી સરપ્રાઇઝ એટલા વર્ષોની એ છે આઈપીઓ સ્ટોક્સ. આઈપીઓ સ્ટોક્સ ઘણું સારું કરી રહ્યા છે, ડિસ્પાઇટ તમે જોશો તો આટલું મોટી વોલ્ટાલિટી રહી, કોશિયસનેસ રહી. હંમેશા સાયકલ ત્યાંથી ચાલુ થતી હોય છે જ્યારે નકારાત્મક હોય ત્યારે આઈટી કંપનીઓમાં મીન્સ કે નવી લિસ્ટિંગ કંપનીઓમાં ઘણું મોટું કરેક્શન હોય છે, અને આઈ થિંક કે એ કરેક્શન આ વખતે નથી, એનાથી ઉલટું છે. આ વખતે સ્ટોક્સ પોતાનો આય છોડી નથી રહ્યા. હમણાં જે છેલ્લા 2 વર્ષમાં કંપનીઓ લિસ્ટ થઈ, મહદઅંશે કંપનીઓ સારા લેવલ પર પ્રોટેક્ટિવ રહી છે. હા, મિડ એન્ડ સ્મોલ કેપમાં અધર દેન જે સૌથી મોટો ઇસ્યુ છે એ છે ગવર્મેન્ટ પીએસયુઝ. ગવર્મેન્ટ પીએસયુ જો તમે કોઈ પણ લેવલે સસ્ટેન નથી થઈ, એનું મેજર રીઝન છે કે જે રીતે ગવર્મેન્ટ ફિસ્કલ અને સાથે સાથે કરંટ આ બંને અકાઉન્ટ ડેફિસિટના હિસાબે અહીંયા માર્કેટ એવું એક્સપેક્ટ કરી રહ્યું છે કે ડિસઇન્વેસ્ટમેન્ટ આવશે અને કંપનીઓમાં મોટું વેચાણ જે પીએસયુ કંપનીઓમાં ગવર્મેન્ટ કરી જશે, અને એના જ હિસાબે તમને ઓલ ઓવર સ્ટ્રક્ચર છે એ થોડું વીક દેખાઈ રહ્યું છે. કારણ કે જે પણ મિડ કેપ સ્મોલ કેપ કેટેગરીમાં, આમ લાર્જ કેપ છે પણ કેટેગરી એમની બધાની મિડ કેપ છે ઘણા મોસ્ટ સ્ટોકની, તો ત્યાં એક પરફોર્મન્સ નથી આવી રહ્યું. અધરવાઇઝ અર્નિંગ પણ જો તો અર્નિંગમાં પણ વોલ્ટાલિટી છે. 2 થી 3 સેક્ટર છોડીને 9% ઉપરનો ગ્રોથ પ્રોફિટમાં પણ નથી ને 3 થી 4% ઉપરનો ગ્રોથ રેવન્યુમાં નથી. તો આધારિત મને એવું લાગી રહ્યું છે કે અત્યારે અંડર પરફોર્મન્સ જ્યાં સુધી અનસર્ટનિટી છે ત્યાં સુધી ચાલુ રહેશે, બટ જેવી અનસર્ટનિટી ઓવર થશે મારા મત મુજબ એક સારી અપસાઇડ આવશે, અને મને એવું લાગી રહ્યું છે કે હવે માર્કેટમાં અપસાઇડની શરૂઆત છે એ તમને સારી પોઝિટિવ અને સારી મિડ કેપ કંપનીઓથી થઈ શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીં આપણે વાત કરી મિડ કેપ અને સ્મોલ કેપ કે જે આપણે ખાસ કરીને કાઉન્ટર ઉપર નજર હોવી જોઈએ. સ્ટોક સ્પેસિફિક નજર કરીએ સર, તમારી પાસે ટ્રેન્ડ લઈને આવવા માંગીશ. અહીંયા ઓલરેડી બ્રોકરેજ રિપોર્ટ પણ હતો, HSBCનો રિપોર્ટ આવ્યો તો બાયના રેટિંગ આપે છે, 6500નો ટાર્ગેટ આપ્યો છે. સૌથી પહેલાં એમણે કહેવું છે કે જુડિયોના 235 સ્ટોરમાંથી 12 શહેરમાં એવું છે કે 10થી પણ વધારે શહેર ચાલે કે તેઓ ઓવરઓલ સારું એવું માર્કેટ કવર કરેલું છે. બીજી વસ્તુ એમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 25 થી 28માં SSS એટલે કે સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ તેઓ 6% અહીંયાથી જોઈ રહ્યા છે. એટલે ઓવરઓલ વ્યૂ તો એમનો પોઝિટિવ છે, 6000 ઉપર ટાર્ગેટ એઝ્યુમ કરી છે. આમાં પણ સેમ આપણે જોઈએ તો આપણે જેન્ટેકની જેમ અહીંયા પણ સ્ટોક જો 6200થી 5000 આવ્યો તો 5000થી 5500 એટલે કે મિડ રેન્જ ઉપર આવી ગયો છે. અડધી રિકવરી જોવા મળી છે, પરંતુ હવે તમને લાગી રહ્યું છે સર કે HSBCની જેમ તમે પણ માની રહ્યા છો અહીંયાથી 6000 ઉપર ફરીથી સ્ટોકની વાપસી થતી જોવા મળે સર? જો તે કન્ઝમ્પશન ડ્રીવન જે તેજી છે એ કદાચ આગળ જતા ટ્રેન્ડને સપોર્ટ કરી શકે. સાથે એમનું જે રિપોર્ટ છે એમાં જે એમને સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ SSSGની જે વાત કરી છે 6% ઓછો ગણે, કારણ કે આ કંપની ડબલ ડિજિટમાં સેમ સેલ્સ સ્ટોર સેલ્સ ગ્રોથ છે એ નોંધાવે છે. બટ સૌથી મોટું જે પોઝિટિવ છે એ છે કે વેલ્યુએશન કરેક્ટ થયા છે છતાં 73નો પી ફોરવર્ડ પીનો વેલ્યુએશન હજી પણ છે. આઈ થિંક કે જે હવે ડીમાર્ટ છે કે સાથે અધર જે કંપનીઓ છે એના સાથેના વેલ્યુએશન્સ પર આવી ગયું છે, કારણ કે આખા સેક્ટરનો પીચ ઉપર છે. સાથે આગળ જતાં કોઈ રિલાયન્સ રિટેલના ડીમર્જર રિલેટેડ કે આખે કોઈ પણ સ્ટોરી આવશે તમને આ વર્ષમાં ફરીથી અહીંયા રિકવરી જોવા મળશે. ઝુડિયો કરતાં મેજર જે એમનું મીન્સ કે સ્ટાર બજાર છે એ ઘણું સ્ટ્રોંગ કરી રહ્યું છે, અને મારા મત મુજબ હવે જે વેલ્યુએશન છે એ સ્ટાર બજારને વધારે આપવું જોઈએ. ઝુડિયો આઈ થિંક થોડું મીન્સ કે હાયર લેવલે અમારે એવું માનવું છે કે થોડું અહીંયા કન્સોલિડેશન થશે. અહીંયા કોઈ મેજર સબસ્ટેન્શિયલ અપસાઇડના ચાન્સીસ નથી, બટ તમને અહીંયા જે સ્ટાર બજાર છે એનું ગ્રોથ આગળ જતાં ઘણું થઈ શકે છે જો કંપની મીન્સ કે અહીંયા મીન્સ હોમ ડિલિવરી અને સાથે સાથે અધર જે પિયર છે એમની સાથે જો ટાઈપ કરી લેશે જે કંપનીઓ ઓલરેડી આ સેગમેન્ટમાં છે, અહીંયા એક અપસાઇડ જોવા મળશે. ડિલિવરી બેઝ હોલ્ડ કરવું જોઈએ. નવી ખરીદી જો ઘટાડો મળશે 5400 નીચે તો આપણે વિચારીશું. ઓલ ઓવર જે ફર્સ્ટ ટાર્ગેટ છે 5800નો રહેશે. આઈ થિંક એ જો લેવલ ક્રોસ થાય તો પછી આપણે એના આગળના 6300 સુધીના ટાર્ગેટ પણ જોઈ શકીશું. બટ ઓલ ઓવર મારા હિસાબે ફંડામેન્ટલી સારી કંપની છે. અહીંયા એક્યુમ્યુલેશનની પદ્ધતિથી ખરીદી કરતા રહેવું જોઈએ. સો એક્યુમ્યુલેશનની પદ્ધતિથી પછી અહીંયા તમારું ફોકસ જે છે તે સતત બનેલું હોવું જોઈએ, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. હવે ભારતીય માર્કેટ ધીરે ધીરે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છે અને આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે એક્શન આજના દિવસે
જોવા મળ્યું છે. કન્ઝમ્પશનની થીમ બેઝિકલી છે કે જે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખીએ, પણ સાથે સાથે મીડિયા સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે અગેન એન્ડ અગેન. અહીંયા એક પરિણામોના બેઝ પર પણ આપણે રવિસર જોયેલું હતું કે થોડું હર્ડલ આવી રહ્યું છે અને અત્યારે પણ ટોપ લૂઝિંગ સેક્ટર તરીકે સામે આવ્યું. કોઈ ઓબ્ઝર્વેશન્સ? જરૂરથી મારા હિસાબે અહીંયા થોડું ફોકસ નકારાત્મક રહ્યું છે અને આમ જોઈએ તો થોડું આઈબીટા સેક્ટર છે. બીજું વધારે કોઈ મેજર ઇસ્યુ નથી. જ્યારે ત્યારે માર્કેટમાં મોમેન્ટમ અપસાઇડ ડાઉનસાઇડ હોય છે, થોડું હાઈ બીટા સેક્ટર રહે છે. ઓલ ઓવર આજનું છે આમ જોઈએ તો મીન્સ કે ઇન્ડેક્સ બેઝ રિપ્રેઝન્ટેશન પણ ઘણું ઓછું છે તમામ ઇન્ડેક્સ સાઇડથી. અહીંયા રિપ્રેઝન્ટેશન મીન્સ કે છે તમામ કંપનીઓનું છે, પણ મીડિયા કંપનીઓનું કોઈ પણ લાઈક ઝી હતો એ પણ આઉટ થઈ ચૂક્યું છે, એટલે રિપ્રેઝન્ટેશન પણ ઓછું છે. અને જ્યારે ત્યારે માર્કેટ કરેક્ટ થવાનું સ્ટાર્ટ થાય છે, અહીંયા જ કરેક્શન વધુ આવે છે. એક બ્રાઇટ સ્પોટ એ છે કે ગત ક્વાર્ટરના જે અર્નિંગ્સ છે એમાં પણ જે બોટમ લાઇન અર્નિંગ છે એ મહદઅંશે તમામ ગ્રુપની સારી રહી હતી, એક્સપેક્ટેશન્સથી પોઝિટિવ રહી હતી. પરંતુ આજે રિસેન્ટ ઉછાળો 1600ના લેવલથી 1650 આવ્યો એ બહુ સસ્ટેન ના થઈ શકે. તો ઓલ ઓવર મીન્સ કે થોડું લોંગ ટર્મ સ્ટોરી છે. કદાચ આ એક એવું સેક્ટર હવે બચ્યું છે જ્યાં રિકવરી આવવાની બાકી છે. તો એકાદ ક્વાર્ટર, કારણ કે ગયા વર્ષનું આખું વર્ષનું એક એડવાન્ટેજ મીડિયા કંપનીઓને છે લોઅર બેઝ. જ્યારથી મીન્સ કે આપણું ઇલેક્શન ખતમ થયું ત્યારબાદ આપણે સતત આપણે અહીંયા મીડિયા કંપનીઓના એક અર્નિંગ છે એ લોઅર બેઝ પર રહ્યા હતા. તો ઇમિડિયેટ ઇફેક્ટ એવું લાગી રહ્યું છે કે જાન્યુઆરી ઓનવર્ડ્સ આ એક સારી રિકવરીની આશા રાખવી જોઈએ. અને મીડિયા કંપનીઓમાં મીન્સ કેપેબિલિટી છે કે જે 2024નું વર્ષ રહ્યું ને 25નું વર્ષ રહ્યું રિટર્નમાં, એનાથી કંઈક સારું બેટર વર્ષ 2026નું કેલેન્ડર યર હોઈ શકે છે. તો 1 થી 1.5 વર્ષના આઉટલુક સાથે અહીંયા ખરીદારી કરવી જોઈએ. કંપનીઝમાં સન ટીવી છે, નેટવર્ક 18 છે. અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે કે એક ચાન્સ છે કે અહીંથી એક સબસ્ટેન્શિયલ રિકવરી જો તમે 1.5 વર્ષ હોલ્ડ કરશો તો તમને જોવા મળશે. પ્રિન્ટ મીડિયા થોડું સાઇડવેઝ ચાલી રહ્યું છે, પણ ડિજિટલ મીડિયામાં ગ્રોથના ચાન્સીસ વધારે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. રાખીને સર આ સાથે સમય કુશળ વિચાર લેવાનો છે એટલે આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક સેક્ટર વિશે ચર્ચા કરી છે, મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ પોઝિશન હોઈ શકે છે. અને કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ કન્ડિશન માટે ફાઇનાન્શિયલ એડવાઇઝરની રાય લેવી જરૂરી છે. અને શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ શોમાં બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો હવે ક્લોઝિંગ આપણે જેમ વિચાર્યું હતું 25,000 ઉપર જો ના પણ આવે તો 25,000ની નજીક આવવું જોઈએ. અને કંઈક ને કંઈક એવું જોવા મળ્યું છે 24,950ની ઉપર આવશે, 25,000 નીચે, એટલે ઇન મિડ રેન્જ આપણને જોવા મળવાનું છે. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થયું શું, બેંક નિફ્ટી ફ્લેટ ઓપન થયું, ફ્લેટ ક્લોઝ તરફ થઈ રહ્યું. નિફ્ટી તમે જો 80 પોઈન્ટની મજબૂતી સાથે થયું હતું, 100 પોઈન્ટ એટલે કે 20 પોઈન્ટ વધ્યું. પરંતુ આ 20 પોઈન્ટના વધારામાં તમે જો સ્ટોક સ્પેસિફિક એક્શન થઈ 50-50 સ્ટોક તમે ઓપનિંગ ક્લોઝિંગ જોવા મળ્યું. પરંતુ અત્યારે તમે જો તો 34 સ્ટોક પોઝિટિવ, 16 સ્ટોક નેગેટિવ છે. પરંતુ હવે આપણા સૌ કોઈની ક્લોઝની નજર હોવી જોઈએ તે છે 25,000 આવતીકાલે ક્રોસ થવું જોઈએ, 25,084 ઉપર ક્લોઝિંગ આવવું જોઈએ. કારણ કે ઇનસાઇડ બાર ઓલરેડી બની ગઈ છે, એટલે ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આપણને 25,084 ઉપર આવશે. અને થયું તો 200 અંકની તેજી આપણને નિફ્ટીમાં જોવા મળશે, એટલે કે 25,280ના લેવલ આપણને જોવા મળી શકે છે. હવે શું થશે એ તો આવતીકાલે જ ખબર પડશે. તો આવો આ સાથે મને અને મારા સહયોગી યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.